નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું યશપાલ ગઢવી આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે સીસીઈની અંદર તેમજ ગવર્મેન્ટ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ જે છે એમના માટે ખાસ કરીને અતિ મહત્વના અને ખૂબ જ ઉપયોગી એવા એક વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ વિષય જે છે એ કયો છે? તો આ વિષય છે ઇંગ્લિશ. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો જે છે એને મનમાં ડાઉટ રહેતો હોય છે, શંકા રહેતી હોય છે અથવા તો ડર લાગતો હોય છે સાહેબ અંગ્રેજી સબ્જેક્ટ જે છે એ ખૂબ જ અઘરો છે. પણ જો વિદ્યાર્થી મિત્રો સાચી સમજણ હોય અને સાચું માર્ગદર્શન હોય, આ ઉપરાંત આના સિવાય તમે જો સાચી મહેનત યોગ્ય દિશામાં કરતા હો તો આ જ સૌથી અઘરા વિષયને આપણે સૌથી સરળ અને સારામાં સારો માર્ક સ્કોરિંગ જેને કહી શકાય એવો સબ્જેક્ટ જે છે એ બનાવી શકીએ છીએ. તો આવા જ એક સબ્જેક્ટની સાચી યોગ્ય દિશામાં માર્ગદર્શન સાથેની આપણે શરૂઆત કરવી છે. અને વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પહેલાં આપણું જે આ જય કરિયર એકેડમીની અથવા તો જય કરિયર ઓનલાઈનની જે ચેનલ છે યુટ્યુબની અંદર, એને આપણે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે, જેથી કરીને આપણે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ. અને આ જે આપણે મુહિમ ચલાવી છે કે દરેક વિદ્યાર્થીઓને આપણે સરકારી નોકરી જે છે અપાવી છે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જે આ સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ એનું ટાઇટલ પણ આપણે સરકારી જે છે એ રાખેલું છે કે આપણે તમામ વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવવા માટે જય કરિયર ઓનલાઈન જે છે એ ખૂબ જ તત્પર છે. અને એટલા માટે જ આપણે આ મુહિમને આગળ વધારવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. આ સિરીઝની અંદર આપણે અંગ્રેજીની અંદર આવતા તમામ ટોપિક્સ જે છે એનું વિગતવાર જોઈશું. એના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા હોય એવા ક્વેશ્ચન્સને આપણે જોશું. એને કેવી રીતે સોલ્વ કરી શકાય છે એની યોગ્ય દિશામાં સમજ મેળવશું, જેથી કરીને આવનારી પરીક્ષાઓમાં તમે જ્યારે પણ તૈયારી કરતા હોય, પ્રિપરેશન કરતા હોય, તો આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો એમાં આપણે ફટાફટ જે છે આ વિડીયો જે છે જોયેલા હોય તો એના આધાર ઉપરથી આપણે શું કરી શકીએ, એના સાચા આન્સર્સ જે છે એ મેળવી શકીએ છીએ. બસ આ જ સાથે આપણે આજની જે આ સિરીઝ જે છે એમાં સૌથી પહેલાવેલો ટોપિક જે આપણે આજે કવર કરવા જઈ રહ્યા છીએ એ ટોપિક છે ટેન્સીસ અને વર્બ્સ. આ ઇંગ્લિશનો ખૂબ જ અતિ મહત્વનો અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતો સૌથી અગત્યનો ટોપિક છે. અને કદાચ વિદ્યાર્થી મિત્રોને આ એક જ એવો ટોપિક છે કે જેની અંદર સૌથી વધારે ખોટા આન્સર્સ જે છે એ પડતા હોય છે. એનું કારણ પણ એ છે, મેં અગાઉ કીધું એમ, કે આપણી યોગ્ય દિશામાં સાચી સમજણ જે છે એનો આપણામાં અભાવ હોય છે અથવા તો સાચા માર્ગદર્શનનો આપણામાં અભાવ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જરા પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આજનો જે આપણો ટોપિક છે સરકારી નોકરી, એને આપણે સ્ટાર્ટ કરીએ. આશા રાખું છું કે આપ તમામ વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાઈ અને આ આપણે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચે આ વિડીયો, એવું આપણે કામ જે છે એ કરવાનું છે. એટલે પ્લીઝ આગળ વધતા પહેલા ફરી એક વખત કહું છું કે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જે છે એ કરી દેજો. આગળ વધીએ આપણે તો એક્ઝામ્સની અંદર જ્યારે આપણને આવા પ્રકારના ક્વેશ્ચન્સ જે છે એ પૂછાતા હોય છે તો સૌથી પહેલા શું કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જોઈ લઈએ છીએ કે આપણને ક્વેશ્ચન્સ જે છે એ પૂછવામાં આવ્યો છે, એને આપણને 4 ઓપ્શન્સ જે છે એ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 ઓપ્શન્સ જે છે એમાંથી આપણી સ્ટ્રેટર્જી, આપણી યોજના જે છે એવી હોવી જોઈએ કે જ્યારે આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરતા હોઈએ તો મેક્સિમમ આપણે આમાંથી જે આન્સર્સ, જે જવાબો લાગુ નથી પડતા એ જવાબોને આપણે ડિલીટ કરતા જઈએ અથવા તો એ જવાબોને આપણે કાઢતા જઈએ તો સાચા જવાબ સુધી આપણે પહોંચી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ પહેલી ખાલી જગ્યામાં સૂચના વાંચવી ખૂબ જ જરૂરી છે. ઘણી બધી વખત ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવા પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે કે એ કોઈ પણ પ્રકારની સૂચના જે છે એ વાંચ્યા વગર સીધી ખાલી જગ્યા વાંચે છે અને પોતાના અનુમાન મુજબ આન્સર્સ જે છે એ કરે છે. ઘરે જઈ અથવા તો પાછળથી જ્યારે પેપર સોલ્યુશન્સ આવતા હોય છે ત્યારે એમનું ધ્યાન જે છે એ સૂચના તરફ જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી એક્ઝામના પેપરની અંદર કોઈ પણ પ્રકારની સૂચના આપેલી હોય, સૂચનાને પહેલાં વાંચવાની છે અને પછી આપેલું વાક્ય જે છે એને આપણે રીડ કરવાનું છે, વાંચવાનું છે. સૂચના આપણને આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. એનો મતલબ થાય છે કે નીચે આપેલા વાક્ય જે તમને આપેલું છે એમાં ખાલી જગ્યામાં તમારે આપેલા 4 વિકલ્પોમાંથી જે યોગ્ય ઓપ્શન હોય એને તમારે સિલેક્ટ કરવાનો છે. જોઈએ આપણને ખાલી જગ્યા શું આપેલી છે. I was made very uneasy in my mind by Mrs. Pockets. Blank અથવા તો dash into a discussion with Drummond. વિદ્યાર્થી મિત્રો, આવી જ્યારે ખાલી જગ્યા આવતી હોય છે ત્યારે ઘણી બધી વખત એવું થાય કે આપણને એક્ઝેક્ટ એનું ગુજરાતી જે છે એ ના આવડતું હોય. ઘણી બધી વખત અમુક જાણીતા શબ્દો જે છે આપણી સમક્ષ આવતા હોય છે. તો આપણે આ શરૂઆત કરીએ તો આપણને એક વસ્તુ જે છે અહીંયા ખબર પડે
કે જ્યારે તમે ખાલી જગ્યા વાંચો છો ત્યારે તમને એક શબ્દ અહીંયા એટલી ખબર પડે કે અનઇઝી. અનઇઝીનો મતલબ ઇઝી એટલે સરળ, અનઇઝી એટલે કે જે સરળ ન હોય, ડિફિકલ્ટ હોય એવો આપણે સામાન્ય રીતે મિનિંગ કરતા હોઈએ છીએ. આગળ વાંચો. ઇન માય માઇન્ડ એટલે કે મારા માઇન્ડની અંદર અનઇઝીનેસ. અનઇઝીનેસનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો કે બેચેની અનુભવવી. બરોબર. બાય મિસિસ પોકેટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે કે તમને અહીંયા નામ આપવામાં આવેલું છે. અહીંયા પોકેટ એટલે આપણા ખિસ્સાની વાત નથી. પોકેટનો મતલબ છે અહીંયા કે જે તમને નામ આપવામાં આવેલું છે. હવે કેવી રીતે ખબર પડે કે અહીંયા નામ આપવામાં આવેલું છે? એનું કારણ છે કે અહીંયા આગળ પહેલા તો મિસિસ લાગેલું છે. એના સિવાય જ્યારે કોઈ પણ વ્યક્તિનું નામ અથવા તો સરનેમ આપવામાં આવેલી હોય તો એનો ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ આવે છે. એટલે પોકેટ જે છે, મિસિસ પોકેટ કોઈ સ્ત્રી જે છે, જે મિસ્ટર પોકેટ જે છે એટલે કે સરનેમ છે, એના એ પત્ની છે, એની વાત થાય છે. આગળ આપણે વાત કરીએ તો ઇન્ટુ અ ડિસ્કશન. ડિસ્કશન શબ્દનો આપણને ખબર પડી જાય. ડિસ્કશન એટલે કે ચર્ચા કરવી. બરોબર. આગળ છે વિથ ડ્રમલ. ફરી પાછું એક નામ આપેલું છે, ડ્રમલ. ડ્રમલ નામ છે એમ કેવી રીતે ખબર પડે? ભલે આપણને ડ્રમલ મિનિંગ નથી આવડતો, પણ જો એ ડ્રમલ કોઈ બીજો સામાન્ય શબ્દ હોત તો અહીંયા ડી જે છે એ કેપિટલ ના આપતે, સ્મોલમાં આપત, બીજી એબીસીડીમાં આપત. પણ અહીંયા કેપિટલ લેટરમાં આપેલો છે. એનો મતલબ એમ છે કે ડ્રમલ પણ એક વ્યક્તિનું નામ છે. હવે તમે આખી ખાલી જગ્યામાં કાંઈ ન કરો, કાંઈ ના સમજો તો એટલો મિનિંગ તમને ખાલી મળે કે અહીંયા મિસેસ પોકેટ અને ડ્રમલ વચ્ચેની કંઈક વાતચીતની વાત છે, ડિસ્કશનની વાત છે. બરોબર. આખે ખાલી જગ્યાનું ગુજરાતી ના આવડે તો કોઈ વાંધો નથી, પણ આપણને એટલી તો ખબર પડી શકે જેટલા શબ્દ તમને આવડે છે એના આધારે તમારે શું કરવાનું છે તો કે થોડું ઘણું મગજમાં વિચારવાનું છે કે ભાઈ અહીંયા આઈ વોઝ મેડ વેરી અનઇઝી ઇન માય માઇન્ડ. હવે આપણે આનું જો એક્ઝેક્ટ ગુજરાતી કરીએ તો શું કહેવામાં આવે છે કે આઈ વોઝ મેડ, હું ખૂબ જ બેચેન થયો ઇન માય માઇન્ડ એટલે કે મારા મનની અંદર મને ખૂબ જ બેચેની જે છે અનુભવાણી. શું કામ અનુભવાણી? કોના દ્વારા? તો કે બાય મિસિસ પોકેટ. બાય મિસિસ પોકેટ એટલે કે મિસિસ પોકેટ દ્વારા બ્લેન્ક ઇન્ટુ અ ડિસ્કશન કે ચર્ચામાં ઉતરા અથવા તો ચર્ચા કરી એમને. કોની સાથે? તો કે ડ્રમલ સાથે. બરોબર. હવે આપણને આટલો મિનિંગ જે છે એ મળી ગયો છે. હવે આપણે એના ઓપ્શન્સ જોઈએ તો અહીંયા ઓપ્શન્સમાં આપેલું છે, પહેલો શબ્દ છે ફોલિંગ, બીજો શબ્દ આપણને આપેલો છે કોલેપ્સિંગ, ત્રીજો શબ્દ આપેલો છે ડ્રોપિંગ અને ચોથો જે આપણને વિકલ્પ આપેલો છે એ છે ટ્રેપિંગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા વહેલી આપણે વાત કરીએ કે ટ્રેપિંગ. ટ્રેપિંગનો મતલબ શું થાય છે? ટ્રેપિંગનો મતલબ થાય છે, જો તમારે જ્યારે કોઈ શબ્દનો મિનિંગ ખ્યાલ ન હોય ને તો એને તમારો રેફરન્સ, તમારો સંદર્ભ જે છે એનો ઉપયોગ કરવાનો. ટ્રેપ શબ્દ આપણે વારંવાર રોજબરોજના જીવનમાં ઘણી બધી વખત જે છે એ સાંભળતા હોઈએ છીએ. દાખલા તરીકે એક શબ્દ છે ફોર એન એક્ઝામ્પલ હની ટ્રેપ કરવું, આવો શબ્દ વારંવાર આવતો હોય છે. ટ્રેપ કરવું, એસીબી એક સફળ ટ્રેપ જે છે એ કરી. ટ્રેપનો મતલબ શું છે? કોઈ વસ્તુ જે છે એને પકડવી. બરોબર. ટ્રેપ એટલે કે કોઈ તમે છટકું ગોઠવવું અને કોઈ વ્યક્તિને પકડવા, એની અહીંયા વાત છે. હવે તમે સીધી ખબર પડે કે અહીંયા તો મિસ્ટર પોકેટ અને ડ્રમલ વચ્ચેની વાતચીતની વાત છે. જો વાતચીતની વાત હોય તો ટ્રેપ કેવી રીતે કરી શકાય છે એટલે કે યુક્તિ દ્વારા કોઈને કેવી રીતે પકડી શકાય છે, તો એ ઓપ્શન જે છે એ આપણી સમક્ષ નહીં આવે. આ ઓપ્શન જે છે એ કેવો બનશે? રોંગ થશે. આગળ જોઈએ આપણે એનાથી સી ઓપ્શન ડ્રોપિંગ. હવે જ્યારે ડ્રોપિંગ શબ્દ આવે છે એનો મતલબ શું થાય છે? ડ્રોપનો સિમ્પલ મિનિંગ થાય છે મૂકવું, પણ જ્યારે ડ્રોપ અને એના ભેગો ઇન્ટુ શબ્દ આવે છે, ડ્રોપ ઇન્ટુ, ત્યારે આ બને છે એક ફ્રેઝ બને છે, ઇડિયમ્સ બને છે. અને આ ઇડિયમ્સનો મિનિંગ શું કરીએ છીએ આપણે? ડ્રોપ ઇન્ટુ અચાનક મુલાકાત લેવી. જ્યારે આપણા ઘરે કોઈને જાણ કર્યા વગર અચાનક જ મુલાકાત લઈએ, જેને આપણે સરપ્રાઇઝ વિઝિટ પણ કહીએ છીએ, તો એના માટે શબ્દ વપરાય છે ડ્રોપ ઇન્ટુ. બરોબર. આ એક પ્રકારનો ઇંગ્લિશની અંદર ઇડિયમ્સ છે. તો અહીંયા ડ્રોપિંગ ઇન્ટુ એટલે કે અચાનક મુલાકાત લેવાની પણ વાત નથી. હા, અચાનક વાતચીત કરવાનું કાંઈ હોય તો વસ્તુ અલગ છે, પણ ડ્રોપ ઇન્ટુનો મતલબ થાય છે અચાનક મુલાકાત લેવી, તો એની પણ કાંઈ વાત નથી અચાનક મુલાકાતની. આગળ વધીએ કોલેપ્સિંગ. કોલેપ્સિંગનો મતલબ થાય છે મિત્રો બિલ્ડિંગ્સ જે છે એ પડતા હોય. આજકાલ આપણે જોઈએ છીએ કે ભાઈ ઈરાન અને ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યા છે, રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલે છે, તો એમાં શું કરે છે? મિસાઇલ એટેક કરે છે. તો એકબીજા દેશોની જે શહેરો હોય એમાં મિસાઇલ એટેક થાય તો બધી બિલ્ડિંગ્સ જે છે એ નીચે પડતી હોય છે, અને એના માટે જે બિલ્ડિંગ નીચે પડે છે એના માટે શબ્દ વપરાય છે કોલેપ્સિંગ. હવે એને અને આ વાક્યને તો કોઈ સંબંધ જ નથી, તો ઓટોમેટિકલી આપણા પાસે કયો આન્સર આવી ગયો છે? ફોલ.
અથવા તો ફોલિંગ ઇન્ટુ. હવે વિદ્યાર્થી મિત્રો આનો મતલબ શું થાય છે ફોલિંગ ઇન્ટુનો? ફોલિંગ ઇન્ટુ અથવા તો ફોલ ઇન્ટુ, આ તમે જ્યારે શબ્દ ભેગો યુઝ કરો છો ફોલ ઇન્ટુ, આનો મતલબ શું થાય છે? ફોલ ઇન્ટુનો મતલબ થાય છે કે વાતચીતમાં ઉતરવું અથવા તો વાતચીત કરવી. બરોબર, અને એના આધારે જ ફોલ શબ્દને આઈએનજી લગાડી અને ફોલિંગ ઇન્ટુ આખો ડ્રોપ ઇન્ટુની જેમ એક ઇડિયમ્સ જે છે એ બને છે, અને એટલા માટે ફોલ ઇન્ટુનો મતલબ થાય છે ચર્ચામાં ઉતરવું અથવા તો વાતચીત કરવી. એટલા માટે આપણે આ ખાલી જગ્યાના આન્સરમાં શું આવશે તો કે ફોલિંગ ઇન્ટુ. એટલે અહીંયા સાચો જવાબ જે છે એ કયો બનશે તો કે ફોલિંગ જે છે એ બનશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ જે વિસ્તૃત આપણે ખાલી જગ્યા જે છે એની માહિતી મેળવી તો એ તમને યાદ રહી ગયું છે. વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં આવા ઘણા બધા ઇડિયમ્સ જે છે એ વર્બની સાથે આવી અથવા તો બે શબ્દોને ભેગા કરી અને ઇડિયમ્સ અને ફ્રેઝીસ બનતા હોય છે, તો આવા શબ્દોને યાદ રાખવા એ ખૂબ જ જરૂરી બને છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ બીજી ખાલી જગ્યા તરફ. વિદ્યાર્થી મિત્રો આપણે બીજી ખાલી જગ્યા તરફ આગળ વધીએ તો બીજી ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે, એની મેં કીધું એમ સૂચના ખાસ આપણે વાંચવાની છે. શું કીધું છે? ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. એનો મતલબ કે આપણને એ જ વાત જે છે એ ફરી વખત કરવામાં આવેલી છે કે ભાઈ આપણે યોગ્ય જે વિકલ્પ હોય એમાંથી કોઈ એકને આપણે પસંદ કરવાનો છે. ચલો આપણે આગળ આ ખાલી જગ્યા જે છે એને વાંચીએ. To this effect the sergeant and the nearest man were blank under their breath when Joe and I came up. અહીંયા જો જે છે એ કેપિટલમાં આવશે. when Joe and I came up. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો એક વસ્તુ, અગાઉ મેં કીધું એમ જેટલા શબ્દનું આપણને ગુજરાતી આવડે છે એટલા શબ્દોનું ગુજરાતી કરી અને એક ખાલી જગ્યાનો કે ગુજરાતીનો એક આછો પાતળો ખ્યાલ જે છે એ મેળવવાનો છે. અહીંયા આપણે જોઈએ તો ટુ ધીસ ઇફેક્ટ, ઇફેક્ટનો મતલબ આપણને ખબર પડે, ઇફેક્ટનો મતલબ થાય છે અસર. એનાથી આગળ વધીએ તો સાર્જન્ટ, સાર્જન્ટનો મિનિંગ આપણને ખ્યાલ ના આવે. સાર્જન્ટનો મિનિંગ છે લશ્કરી નું એક પદ છે. જ્યારે સેનામાં આપણે કોઈ પણ પદ ઉપર હોઈએ, આપણે ઇન્ડિયન સિસ્ટમની અંદર જોઈએ તો ઇન્ડિયન સિસ્ટમની અંદર કોન્સ્ટેબલ, લાન્સ નાયક, કેપ્ટન, મેજર, આવા અલગ અલગ પ્રકારના લેફ્ટનન્ટ, આવા અલગ અલગ પ્રકારના મિલિટરીની અંદર આપણી સેનાની અંદર પદ છે. એવી જ રીતે અમેરિકાની અંદર પણ આવું એક લશ્કરી પદ છે જેનું નામ છે સાર્જન્ટ, અને બોલાય છે સાર્જન્ટ. એન્ડ ધ નિયરેસ્ટ મેન, નિયરેસ્ટ શબ્દ આપણને ખ્યાલ આવે. નિયરનો મતલબ નિયર ઉપરથી બનેલું છે, નિયરનો મતલબ થાય છે નજીકનું, એટલે કે નિયરેસ્ટ મેન એટલે કે એની નજીકના માણસો. નજીકના માણસો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે રીતે હોઈ શકે. કેવી રીતે? તો કે એક નજીકના માણસો એટલે કેવી રીતે? તો કે હું અહીંયા ઊભો છું ને મારી બાજુમાં જ નજીકમાં કોઈ વ્યક્તિ ઊભો હોય તો એને નિયરેસ્ટ મેન કહી શકાય છે. અથવા બીજા શબ્દોમાં નિયરેસ્ટ મેનનો મિનિંગ એવો પણ કરી શકાય છે કે મારી નજીકના માણસો, મારા વિશ્વાસુ માણસો કે જેના ઉપર હું વિશ્વાસ કરી શકતો હોય. તો બે રીતે એના મિનિંગ જે છે એ કરી શકાય છે. blank under their breath, breath નો મતલબ થાય છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા. under the breath એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની નીચે. બરોબર. when Joe and I came up, જ્યારે હું અને જો આવ્યા ત્યારે. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આનું ગુજરાતી કરવું હોય ને ત્યારે વાક્યની અંદર જ્યારે પણ when, while અથવા તો આવા કોઈ પણ પ્રકારના સંયોજકનો, કંજક્શન્સનો ઉપયોગ થયો હોય તો આપણે શું કરવાનું હોય તો કે ગુજરાતીની શરૂઆત આપણે હંમેશા સંયોજક પછીના વાક્યથી ગુજરાતીની શરૂઆત કરવાની. તો આ વાક્યનું ગુજરાતી કરવું હોય તો કેવી રીતે થશે તો કે when Joe and I came up એટલે કે જ્યારે હું અને જો આવ્યા ત્યારે. ત્યારે શું થયું તો કે ટુ ધીસ ઇફેક્ટ એટલે કે એની અસરને લીધે, એટલે કે મારા અને જોના આવવાની અસરને લીધે શું થયું તો કે ધ સાર્જન્ટ એન્ડ ધ નિયરેસ્ટ મેન એટલે કે સાર્જન્ટ અને તેના નજીકના માણસો અથવા તો વિશ્વાસુ માણસો જે છે વેર ખાલી જગ્યા અંડર ધેર બ્રેથ એટલે કે એવો એમનો અવાજ અંડર ધેર બ્રેથ એનો મતલબ થાય છે એકદમ ધીમા અવાજે. ધીમા અવાજે શું અવાજ શબ્દ આવ્યો એના ઉપર સીધી ખબર ધીમા અવાજે શું કરી રહ્યા હશે વાતચીત કરી રહ્યા હશે. પહેલા એકદમ જોર જોરથી વાતચીત કરતા હશે પણ એમ કે જ્યારે હું અને જો અમે બંને વ્યક્તિ આવ્યા ને અમે એમને દેખાયા સાર્જન્ટ અને એના નજીકના માણસોને એટલે એ લોકોએ શું કર્યું તો કે એકદમ ધીમેથી બોલવાનું ચાલુ કર્યું. એનો મતલબ કે એ જ્યારે શ્વાસ લે છે એનો પણ અવાજ જે છે એ આપણને સંભળાય એટલે કે એટલા ધીમા
ધીમા અવાજે વાત કરવા માંડ્યા. એટલે અહીંયા પણ શેની વાત આવે છે તો કે બોલવાની વાત આવે છે. ઓપ્શન્સ આપણે જોઈએ. ઓપ્શન્સ તરીકે આપણને આપવામાં આવેલા છે પીપિંગ. પીપિંગનો મતલબ શું થાય છે તો કે પીપિંગનો મતલબ થાય છે એ છે કોઈ પણ ચકલી જે છે એ ચી કરતી હોય તો એને પણ પીપિંગ કહી શકાય છે, અથવા તો સફરજનના જે બી હોય છે, બરોબર, એપલના જે બી હોય છે એને પણ આપણે પીપિંગ કહી શકીએ છીએ. બીજી વસ્તુ છે ટ્રાન્સમિટિંગ. ટ્રાન્સમિટિંગનો મતલબ શું થાય છે? ટ્રાન્સમિટ કરવું. કોઈ વસ્તુ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ, જેને આપણે ટ્રાન્સફર શબ્દ તરીકે પણ ઓળખીએ છીએ, ટ્રાન્સમિટ કરી શકાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ. ત્રીજો શબ્દ છે સ્પીકિંગ, એટલે કે બોલવું. જો આપણે અહીંયા વાત જે છે એ બોલવાના સંદર્ભમાં છે, બરોબર, તો એ વસ્તુ અહીંયા બોલવાના સંદર્ભમાં છે. ચોથો શબ્દ છે કન્વેઇંગ. કન્વેઇંગનો મતલબ થાય છે પહોંચાડવું. કોઈ એક વસ્તુ જે છે એ કન્વે કરવી. દાખલા તરીકે હું કોઈ મેસેજ જે છે એ આપતો હોય અને તમને કહું કે આ મેસેજ જે છે એ સામેવાળા વ્યક્તિને પહોંચાડી દેજો, તો એને શું કરવું કહેવાય? કન્વે કર્યું કહેવાય. તો એવી રીતે કન્વેઇંગ આવે છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, કદાચ આપણે આ ખાલી જગ્યા જોતો હોય તો સ્પીકિંગ અને કન્વેઇંગ આ બે ઓપ્શન્સ વિશે આપણને ઘણી બધી વખત કન્ફ્યુઝન થાય, પણ અહીંયા સ્પષ્ટપણે કહેવામાં આવેલું છે કારણ કે શ્વાસની નીચેથી કોઈ કન્વે ન કરતા હોય. ખાસ યાદ રાખજો, કન્વે કરવું એટલે મેસેજ પહોંચાડવો. આજે મેં તમને કાંઈક કીધું છે ને એવું કીધું હોય કે ભાઈ તમે 100 કોઈ ત્રીજા વ્યક્તિને આ મેસેજ પહોંચાડજો, તો તમે એને એ મેસેજ જે છે એ સામાન્યત આપણી જે બોલવાની રેન્જ હોય એમાં જ કહેશો. અહીંયા સ્પષ્ટપણે કીધેલું છે કે એ લોકો વાતચીત કરી રહ્યા હતા એકદમ ધીમા અવાજે, અંડર ધેર બ્રેથ. એનો મતલબ થશે ધીમા અવાજે. હવે ધીમા અવાજે વાત કરવી, બોલવું, એટલા માટે અહીંયા ઓપ્શન તરીકે સાચો જવાબ જે છે એ કયો આવશે તો કે સ્પીકિંગ. બીજી વસ્તુ કે અહીંયા આ સ્પીકિંગ અંડર ધ બ્રેથ, આ પણ આખો સ્પીકિંગ અંડર ધ બ્રેથ આ પણ એક પ્રકારનો આખો કહી શકાય કે ઇડિયમ્સ છે, ફ્રેઝ છે, જેનો મતલબ થાય છે ખૂબ જ ધીમા અવાજે વાત કરવી, બરોબર. અહીંયાથી જ તમે આઈડિયા લગાવી શકો છો કે અંડર ધેર બ્રેથ, બરોબર, એના શ્વાસની નીચેથી, એનો મતલબ કે ખૂબ જ ધીમા અવાજે એ લોકો વાતચીત કરી રહ્યા હતા કે જો અને એ બે આવે તો પણ એમને ખબર જે છે એ ના પડે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ ખાલી જગ્યા જે છે એ પણ આપણને ખ્યાલ આવી ગયો હશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજી ખાલી જગ્યા તરફ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. ચલો આની અંદર પણ આપણને શું કહેવામાં આવેલું છે તો કે આની અંદર પણ એ જ પ્રકારે કીધેલું છે કે ભાઈ મોસ્ટ અપ્રોપ્રિએટ આ ચારમાંથી જે કોઈ પણ સાચો ઓપ્શન હોય એને આપણે શું કરવાનું છે? સિલેક્ટ કરવાનો છે. તો આપણે સૌથી પહેલા ખાલી જગ્યા જે છે એને રીડ કરીએ. રોમેલ બ્લેન્ક ટુ હિઝ ફીટ. રોમેલ એ કોઈ છોકરાનું નામ છે. ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો આપણી સાદી ભાષામાં કોઈ નામ આપે ને તો આપણને તરત જ આઈડિયા આવી જાય છે, પણ આવા કોઈ ઇંગ્લિશ નેમ એટલે કે કોઈ અંગ્રેજોના નામ જે છે ઉપયોગ કર્યો હોય તો આપણને ઘણી બધી વખત સમજવામાં, દાખલા તરીકે આપણે આગળ જોયું મિસિસ પોકેટ છે, ડ્રમલ છે, તો ઘણી બધી વખત એવું થાય કે એવા નામને આપણે ન ઓળખી શકીએ, પણ મેં તમને એને ઓળખવા માટેની એક જ ટ્રીક જે છે એ આપી છે. શું કે ભાઈ જ્યારે નામની આગળ કેપિટલ લેટરથી શરૂઆત થાય એટલે સમજી લેવાનું કે એ નામ છે. હવે અહીંયા પણ રોમેલ જે છે એ કોઈ છોકરાનું નામ છે. આગળ વધીએ આપણે કે રોમેલ બ્લેન્ક ટુ હિઝ ફીટ. અહીંયા ઓપ્શન્સમાં તમે જુઓ તો એક આપણને આપવામાં આવેલું છે સ્પ્રેંગ, બીજું છે સ્પ્રિંગ, ત્રીજું છે સ્પ્રિંગિંગ અને ચોથું છે હેવ સ્પ્રંગ. હવે એટલી તો આપણને ખબર પડી ગઈ કે સાહેબ આ ચારે ચાર ઓપ્શન જે છે એ એક જ ક્રિયાપદના છે. એક જ ક્રિયાપદના અલગ અલગ રૂપો જે છે એ આ ક્રિયાપદની અંદર આપણને આપવામાં આવેલા છે. દાખલા તરીકે સ્પ્રેંગ, સ્પ્રિંગ, સ્પ્રિંગિંગ અને હેવ સ્પ્રંગ તમે જોવો જોઈએ તો એક જ ક્રિયાપદ છે. આનો મતલબ શું થાય છે તો કે આનો મતલબ થાય છે ઝટ લઈને ઊભું થવું. આપણે સૂતા હોઈએ અથવા તો બેઠા હોઈએ અને આપણને કોઈક એવા ન્યૂઝ મળે અથવા તો કાંઈ એવી વસ્તુ જાણવા મળે ને આપણે તરત જ આમ હાફડા ફાફડા થઈને એકદમ ઊભા થઈ જઈએ, એના માટે શબ્દ વપરાય છે સ્પ્રેંગ અથવા તો સ્પ્રિંગ, જેનું મૂળ રૂપ જે છે એ છે સ્પ્રિંગ. હવે વિદ્યાર્થી મિત્રો સાહેબ આમાંથી ઓપ્શન્સ જે છે એ અમારે કેવી રીતે કરવા? બરોબર, ખાલી જગ્યાની અંદર આવી જ્યારે તમને કાર્ડની સ્પેશિયલ ખાલી જગ્યા આપવામાં આવેલી હોય તો સૌથી પહેલા તમારે આને સોલ્વ કરવા માટે શું કરવું પડે તો કે આ કયા કાર્ડની ખાલી જગ્યા છે ઓળખવું પડે. હવે કયા કાર્ડની ખાલી જગ્યા છે ઓળખવું હોય તો એના માટે શું કરવું પડે તો કે એના માટે તમને વાક્યમાં કોઈને કોઈ પ્રકારનો સંદર્ભ આપેલો હોય, કાર્ડની વાત કરવામાં આવેલી હોય, એટલે કે કાર્ડને ઓળખવા માટેના કીવર્ડ્સ આપવામાં આવેલા, કોઈને કોઈ એવા શબ્દો આપવામાં આવેલા હોય કે જેને આધારે આપણને ખબર પડી શકે કે આપણે આ ખાલી જગ્યાનો કાર્ડ જે છે એ કયો છે.
તો અહીંયા આપણે જોઈએ તો કે રોમેલ બ્લેન્ક ટુ હિઝ ફીટ. હવે તમે આમાં જુઓ, ફીટ એટલે પગ, સ્પ્રેંગ ગુજરાતી મિનિંગ ખબર પડી ગયો છે કે ઝટ લઈને પોતાના પગ ઉપર ઊભો થયો. પણ આ વાક્યમાં કોઈ પણ જગ્યાએ આપણને કોઈ કાળ જે છે એનો નિર્દેશ કરવામાં આવેલો નથી. તો સાહેબ હવે શું કરવાનું થશે? તો હવે તમારે ઓબ્વિયસ વસ્તુ છે કે ઓપ્શન મુજબ જ તમારે જવાનું થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને રૂપ આપવામાં આવેલું છે સ્પ્રેંગનું રૂપ, એને આપણે કહીએ છીએ V2. V2 નો મતલબ થાય છે ભૂતકાળનું રૂપ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ભૂતકાળનું રૂપ છે. ત્યારબાદ અહીંયા જે આપવામાં આવેલું છે સ્પ્રિંગ, એને આપણે કહીએ છીએ V1. એટલે કે એ શું છે? તો કે V1 જે છે એને આપણે કહીએ છીએ મૂળ રૂપ કહીએ છીએ. ત્યાર પછી આપણને ઓપ્શન આપવામાં આવેલો છે સ્પ્રિંગિંગ, એટલે કે એ વર્બને ING લગાડવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, એને આપણે કહીએ છીએ વર્તમાન કૃદંત. અને ત્યાર પછી આપણને ચોથા સ્વરૂપમાં આપવામાં આવેલું છે. એ કયું આપવામાં આવેલું છે? તો કે એક તો આપવામાં આવેલું છે હેવ. કદાચ હેવની જગ્યાએ હેઝ આપવામાં આવેલું હોય, બરોબર, હેડ આપવામાં આવેલું હોય, પણ આપવામાં આવેલું છે હેવ. અને એના ભેગું રૂપ મૂકવામાં આવેલું છે સ્પ્રંગ, જેને આપણે કહીએ છીએ V3. V3 નો મતલબ થાય છે ભૂત કૃદંત. V3 નો મતલબ શું થશે? તો કે ભૂત કૃદંત. હવે આ આપણને એટલી ખબર પડી ગઈ કે અહીંયા ક્રિયાપદના અલગ અલગ રૂપો મૂકવામાં આવેલા છે. હવે પહેલામાં પહેલી વસ્તુ અહીંયા જોઈએ તો આપણને આપવામાં આવેલું છે હેવ. રોમેલ એ છોકરાનું નામ છે. છોકરાનું નામ હોય એટલે કે ત્રીજો પુરુષ એક વચન હીમાં એને આપણે ગણી શકીએ છીએ. અને ત્રીજો પુરુષ એક વચન હી સાથે હેવ જે છે એ કોઈ દિવસ આવી શકે નહીં. અહીંયા જે આપણને હેવ આપવામાં આવેલું છે એ કોઈ દિવસ આવી શકે નહીં. તો એનો મતલબ શું થયો કે અહીંયા રોમેલ સાથે જો મારે શબ્દ ઉપયોગ કરવો હોય તો કયા શબ્દનો ઉપયોગ કરી શકું છું? હેવની જગ્યાએ હેઝનો ઉપયોગ થઈ શકે છે. હવે સીધી ખબર પડી જાય કે હેઝનો ઉપયોગ થાય એટલે ચોથો ઓપ્શન તો આપણા માટે કેવો છે? રોંગ જ થઈ ગયો છે. હવે આપણી પાસે વધ્યા છે 3 ઓપ્શન, બરોબર. હવે 3 ઓપ્શનમાંથી આન્સર્સ કેવી રીતે સિલેક્ટ કરવા? તો ખાસ આ વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સ્પ્રિંગિંગ જે આપેલું છે ને, સ્પ્રિંગિંગ એ કોઈ દિવસ એકલું આવે નહીં. સ્પ્રિંગિંગ જે છે ING વાળા રૂપો હોય એ કોઈ દિવસ એકલા ના આવે. એને આગળ કોઈને કોઈ પ્રકારના હેલ્પિંગ વર્બ્સ એટલે કે એમ ઇઝ આર, વોઝ વેર, બરોબર, આવા કોઈ પણ પ્રકારના હેલ્પિંગ વર્બ હેવ, હેઝ, હેડ એની જરૂર પડે ને પડે જ, બરોબર. અથવા તો સેલ છે, વિલ છે, એને આગળ કોઈને કોઈ પ્રકારના હેલ્પિંગ વર્બની જરૂર પડે જ. એકલું કોઈ દિવસ આવી શકે નહીં. હવે અહીંયા એકલું આપેલું છે તો આપણે ઘણી બધી વખત એક્ઝામમાં તમને કન્ફ્યુઝ કરવા માટે શું કરે છે? એની આગળનું હેલ્પિંગ વર્બ ખાલી જગ્યામાં વાક્યમાં આપી દે છે. તો આપણે એ ચેક કરી લેવાનું કે અહીંયા ખાલી જગ્યા જે આપેલી છે એની પહેલા એકે હેલ્પિંગ વર્બ આપેલું નથી ને? તો જો અહીંયા ખાલી નામ જ છે રોમેલ, એકે હેલ્પિંગ વર્બ આપણને આપવામાં આવેલું નથી. તો એનો મતલબ શું થયો? મેં હમણાં જ કીધું એમ કે સ્પ્રિંગિંગ કોઈ દિવસ એકલું ના આવી શકે. હા, આવી શકે, પણ ક્યારે? કે જ્યારે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય અને એનો આપણે નાઉન તરીકે ઉપયોગ કર્યો હોય તો એ આવી શકે છે. પણ અહીંયા તો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા નથી, એટલે કે ક્રિયાપદ સ્વરૂપે જ આવશે. અને ક્રિયાપદ સ્વરૂપે ING કોઈ દિવસ એકલું આવી શકતું નથી, બરોબર. એકલા આવી શકે એના માટેના અલગ અલગ નિયમ હોય છે જે આપણે આગળ જોશું. પણ અહીંયા વર્બ તરીકે તમે જો આગળ એની આગળ ટુ હોય, ફોર હોય, એવા કોઈ શબ્દ હોય તો પણ એ ING જે છે એ આવી શકે છે. તો અહીંયા ખાલી જગ્યામાં એવા પણ એક શબ્દો નથી, એટલે સ્પ્રિંગિંગ ઓપ્શન જે છે એ પણ આપણા માટે ઇનકરેક્ટ થશે. હવે આપણી પાસે ઓપ્શન વધ્યા 2. કયા? તો કે સ્પ્રેંગ અને સ્પ્રિંગ. સ્પ્રિંગ એ મૂળરૂપ છે વિદ્યાર્થી મિત્રો. મૂળરૂપ જે છે એનો ઉપયોગ હંમેશા સાદા વર્તમાન કાળમાં થતો હોય છે. સાદા વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે તો સાદા વર્તમાન કાળમાં 2 રીતે ઉપયોગ થાય. એક શબ્દ આવે કા સ્પ્રિંગ એટલે કે મૂળરૂપ આવે, બરોબર, સાદા વર્તમાન કાળમાં, અને કા આ મૂળરૂપને S કે ES જે છે એ લાગતો હોય છે, એટલે કા એનું રૂપ થાય સ્પ્રિંગ્સ. હવે આ સ્પ્રિંગ્સ જે છે એ ક્યારે આવે? તો કે જ્યારે કર્તા તરીકે હી, શી, ઇટ અથવા કોઈનું નામ હોય તો સાદા વર્તમાન કાળમાં એને S કે ES લગાડવો પડે છે. કોને લગાડવો પડે છે? વર્બને. તો હવે અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમને જો આપણે અહીંયા સ્પ્રિંગનું રૂપ લેવું હોય તો એનો મતલબ મૂળ રૂપ એટલે કે ખાલી જગ્યા જે છે એ સાદા વર્તમાન કાળની આપણે સમજીએ. તો જો સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા હોય તો પ્રોબ્લેમ શું થાય કે અહીંયા રોમેલ એ કોઈ વ્યક્તિનું નામ છે,
અને જો કોઈ વ્યક્તિનું સાદા વર્તમાન કાળમાં નામ આવે તો એને એસ કે ઈએસ લગાડવું પડે છે, એટલે કે સ્પ્રિંગ્સ આન્સર કરવો પડે. પણ અહીંયા ઓપ્શન તરીકે આપણને ખાલી સ્પ્રિંગ આપવામાં આવેલું છે, બરોબર, કારણ કે મૂળરૂપ જે છે એ રોમેલ સાથે ઉપયોગ કરી શકાય નહીં. એનો મતલબ કે આ ઓપ્શન પણ ખોટો છે. એટલા માટે કયો ઓપ્શન આવેલો છે આપણી પાસે? છેલ્લો ઓપ્શન વધ્યો છે સ્પ્રેંગ. એટલે કે આ ખાલી જગ્યાનો સાચો આન્સર જે છે એ શું થશે? તો કે સ્પ્રેંગ. આ ખાલી જગ્યા ઓટોમેટિકલી, જો આપણે પહેલા કાળ ઓળખવાની કોશિશ કરી પણ એ કંઈ શબ્દો નહોતો આપ્યો, તો વિકલ્પો ઉપરથી આપણે ખાલી જગ્યા જોઈ અને એના આધારે આપણને ખ્યાલ આવ્યો કે આ ખાલી જગ્યાની અંદર સ્પ્રેંગ આવવાથી આ ખાલી જગ્યા સાદા ભૂતકાળની થશે. તો આવી રીતે આ ખાલી જગ્યા જ્યારે પણ તમારી સમક્ષ આવે છે તો એના વિકલ્પો ઉપરથી પણ તમે એને સોલ્વ કરી શકો છો. ખાસ કરીને આપણે જોઈએ તો નેક્સ્ટ ખાલી જગ્યા આપણને આપવામાં આવેલી છે, મેં કીધું તું એમ સૂચના વાંચવી ખૂબ જ અગત્યની છે. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ ફોર્મ. જો અહીંયા આપણને સ્પષ્ટપણે કહી દેવામાં આવેલું છે પાસ્ટ ટેન્સ. ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો તમે ખાલી સૂચના વાંચો ને તોય તમારા 50% પ્રશ્નો અથવા તો 50% તમને આપેલો પ્રશ્ન જે છે ને એ સોલ્વ થઈ જશે. કેવી રીતે? તો કે પાસ્ટ ટેન્સનું ફોર્મ ઉપયોગ કરવાનું છે, બરોબર. પાસ્ટ ટેન્સનો મતલબ થાય છે ભૂતકાળના રૂપનો આપણે ઉપયોગ જે છે એ કરવાનો છે. હવે તમે કદાચ ખાલી જગ્યા વાંચો કે ના વાંચો, બરોબર, પણ તમે સીધા ઓપ્શન ઉપર નજર જાય ને તોય તમને ખબર પડી શકે કે આમાં મારે ભૂતકાળની વાત છે એટલે ભૂતકાળના જ વિકલ્પો મારે રાખવાના છે. આપણે કદાચ ખાલી જગ્યા એટ એ ટાઈમ નથી કરતા ને તોય આપણને સીધા જવાબોમાંથી જોઈએ, વિકલ્પોમાંથી જોઈએ તો પહેલું આપવામાં આવેલું છે વોઝ. હવે આપણને એટલી તો ખબર પડે કે વોઝ ભૂતકાળમાં આવે છે એટલે આ ઓપ્શન કદાચ ને શક્ય બને. બીજું આપવામાં આવેલું છે પેન્ટ્સ. પેન્ટ્સ એનો મતલબ થાય છે વર્તમાન કાળને આપણે હમણાં જ સમજાય એમ કે એસ કે ઈએસ રૂપ જે છે એ લાગેલું છે. તો એનો મતલબ શું થયો કે પેન્ટ્સ આપવામાં આવેલું છે એટલે આ સાદા વર્તમાન કાળનું રૂપ છે. સાદા વર્તમાન કાળનું રૂપ હોય આપણે તો સાદા ભૂતકાળ અથવા તો ભૂતકાળનું રૂપ જે છે એ જોઈએ છીએ એટલે આ ઓપ્શન તો એમનામ જ નીકળી જશે આપણી સમક્ષ. ચલો ત્રીજું આપણે જોઈએ ઇઝ પેઇન્ટિંગ. હવે તમને એટલી ખબર પડે કે ઇઝ જે છે એ કોઈ દિવસ વર્તમાન કાળમાં આવે છે, કોઈ દિવસ ભૂતકાળમાં આવતું નથી. એમ ઇઝ આર તમે જુઓ તો એનો ઉપયોગ વર્તમાન કાળમાં આવે છે, ભૂતકાળમાં ઉપયોગ નથી થતો. આપણે તો ખાલી જગ્યામાં ભૂતકાળની વાત છે એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો છે. ત્રીજો ઓપ્શન છે વિલ બી પેઇન્ટિંગ. ત્રીજા ઓપ્શન તરીકે આપણને આપવામાં આવેલું છે વિલ બી પેઇન્ટિંગ. હવે વિલનો ઉપયોગ હંમેશા ભવિષ્યકાળમાં થાય છે, ભવિષ્યકાળ સિવાય સેલ અને વિલનો ઉપયોગ બીજે ક્યાંય પણ થતો નથી. તો એનો મતલબ શું થયો કે આપણે તો ભૂતકાળનો વિકલ્પ જોઈએ છે તો આ ઓપ્શન પણ નીકળી ગયો. વિદ્યાર્થી મિત્રો તમે જો ખાલી જગ્યાને કદાચ આપણે હજી તો ખાલી જગ્યા શું છે આપણે વાંચી પણ નથી, પણ ખાલી એક આ સૂચનાના આધારે આપણે બાકીના ઓપ્શન કાઢી નાખ્યા તોય આપણી પાસે સીધે સીધો જવાબ જે છે એ આવી જાય છે કે વોઝ પેઇન્ટિંગ જે છે એ આનો જવાબ બનશે. કારણ કે બાકીના 3 ઓપ્શન તો વર્તમાન કાળ અને ભવિષ્યકાળના છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે આ ડાયરેક્ટ આવી રીતે આન્સર તો કરી જ શકીએ છીએ પણ એને સમજીને પણ આપણે કરવાનો છે. ફરી ખાલી જગ્યા જોઈએ ફટાફટ. તો જોન્સ ફાધર બ્લેન્ક ધ ગેટ વેન વી વેન્ટ ટુ ધેર હાઉસ. જોનના ફાધર જે છે એને શું કર્યું તો કે જોનના ફાધર બ્લેન્ક ધ ગેટ. એનો મતલબ ઓપ્શનમાં બધે પેઇન્ટ આપેલું છે, એનો મતલબ કે ગેટને દરવાજાને પેઇન્ટિંગ કરી રહ્યા હતા, કલર કરી રહ્યા હતા. વેન જ્યારે વી વેન્ટ ટુ ધેર હાઉસ જ્યારે અમે તેના ઘરે પહોંચ્યા ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન આપણે કદાચ આમાં થોડુંક એવું વિચારીએ કે આ સૂચના આપણને આપવામાં આવેલી નથી અથવા તો તમને સ્પષ્ટપણે એવું નથી કીધેલું કે આ ખાલી જગ્યા પાસ્ટ ટેન્સથી ભરવાની છે. આગાઉની સૂચનાની જેમ એવું જ કીધેલું હોય કે ભાઈ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો, મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન જે છે એ સિલેક્ટ કરો. તો કેવી રીતે આપણે એનો આન્સર્સ જે છે એ કરશું તો પણ એનો જવાબ જે છે એ મળી જાય. કેવી રીતે? અહીંયા તમારે અગાઉ મેં કીધું હતું એમ જ્યારે ખાલી જગ્યામાં વેન, વાઇલ કે આવા કોઈ સંયોજકનો ઉપયોગ થાય છે તો ગુજરાતીની શરૂઆત ત્યાંથી કરવાની. વેન વી વેન્ટ ટુ ધેર હાઉસ જ્યારે અમે તેના ઘરે ગયા ત્યારે. જોજો અહીંયા શબ્દ આપવામાં આવેલો છે વેન્ટ અને વેન્ટ એટલે બધાને ખબર પડે કે આ ભૂતકાળનું રૂપ છે. વેન્ટ એટલે બધાને ખ્યાલ આવી જાય કે આ ભૂતકાળનું રૂપ છે. હવે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીની એક બહુ સરસ મજાની વાત છે કે જ્યારે એક વાક્ય વર્તમાન કાળનું હોય તો એની સાથે બીજું વાક્ય વર્તમાન કાળનું જ આવે છે. આ ખાસ યાદ રાખજો, એક વાક્ય વર્તમાન કાળનું હોય તો બીજું વાક્ય કયા કાળનું આવે છે? વર્તમાન કાળનું. જો બીજું વાક્ય અથવા તો કોઈ એક વાક્ય ભૂતકાળનું હોય તો એની સાથે બીજું વાક્ય પણ ભૂતકાળનું જ આવે
આવે છે. પછી એવું બની શકે કે અહીંયા આપણે કાળમાં દાખલા તરીકે સાદો વર્તમાન ને ચાલુ વર્તમાન, સાદો વર્તમાન ને પૂર્ણ વર્તમાન, સાદો ભૂતકાળ ને ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ ને પૂર્ણ ભૂતકાળ, આવા વાક્યો કે આવી રચનાઓ થઈ શકે છે અંદરો અંદર. પણ સિમ્પલી ખાલી એટલું યાદ રાખવાનું, આ વસ્તુ જે છે એ તમે નોટ ડાઉન કરી લેશો તો પણ તમને ખૂબ જ ઉપયોગી થશે કે એક વાક્ય વર્તમાનનું હોય તો બીજું વાક્ય વર્તમાનમાં જ આવે. પછી ઓપ્શન્સ ઉપરથી આપણે નક્કી કરશું કે કયું વર્તમાન આવે. એક વાક્ય ભૂતકાળનું હોય તો એની સાથે હંમેશા બીજું વાક્ય ભૂતકાળનું જ આવે. અને ત્રીજું છે ભવિષ્ય. જો એક વાક્ય ભવિષ્યકાળનું હોય તો એની સાથે બીજું વાક્ય ભવિષ્ય અથવા તો સાદા વર્તમાનનું આવી શકે છે. ખાસ યાદ રાખજો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે. તમારા ઘણા બધી ખાલી જગ્યાઓ એમનામ જે છે એ સોલ્વ કરી દેશે જો તમે આ 3 પોઈન્ટ જે છે એ યાદ રાખશો. હવે એ જ આ ખાલી જગ્યા કે આ ચાર્ટના આધારે આપણે અહીંયા જોઈએ તો આપણને એટલી ખબર પડે છે કે આ બીજું વાક્ય કયા કાળમાં આપેલું છે, ભૂતકાળમાં આપેલું છે. તો સીધી ખબર પડે કે જો એક વાક્ય ભૂતકાળમાં હોય તો એનો મતલબ બીજું વાક્ય પણ શેમાં આવશે, ભૂતકાળમાં. બરોબર, તો એનો મતલબ આ ખાલી જગ્યા જે છે ભૂતકાળથી પૂરાશે. તો ભૂતકાળનો ઓપ્શન આપણે અગેન એ જ પ્રોસેસ કરવાની કે ભૂતકાળનો ઓપ્શન તો કે આ ત્રણેય લાગુ નથી પડતા. તો ફાઇનલી આન્સર આપણી પાસે કયો થઈ જશે, વોઝ પેઇન્ટિંગ, એ આપણા સાચો આન્સર થશે. એટલે જ્યારે તમને ઉપર સૂચના ના આપેલી હોય, બરોબર, સૂચના આપેલી હોય તો આપણા માટે ખૂબ જ સરળ છે. પણ સૂચના ના આપેલી હોય તો આવી રીતે પણ આ ચાર્ટને અનુસરીને પણ તમે એના જવાબ જે છે એ કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. નેક્સ્ટ ખાલી જગ્યામાં આપણે સૂચના વાંચીએ તો fill in the blank with the past perfect tense. સ્પષ્ટપણે અહીંયા કહી દેવામાં આવેલું છે પાસ્ટ એટલે ભૂતકાળ, પરફેક્ટ નો મતલબ થાય છે પૂર્ણ, અને ટેન્સ એટલે કે કાળ. એટલે કે આ ખાલી જગ્યા આપણે પૂર્ણ ભૂતકાળના ઓપ્શનથી કમ્પ્લીટ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને પૂર્ણ ભૂતકાળની ખાલી જગ્યા આવે એટલે જો એ ખાલી જગ્યા એક્ટિવ વોઇસની હોય તો હંમેશા જવાબમાં આવશે હેડ અને V3 એટલે કે ભૂતકૃદંત. બરોબર, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જે છે એ આવશે. માની લ્યો કે આ ખાલી જગ્યા પેસિવમાં છે તો શું આવશે, તો કે હેડ પ્લસ બીન અને પ્લસ V3 એટલે કે ભૂતકૃદંત. બરોબર, જ્યારે પૂર્ણ ભૂતકાળની ખાલી જગ્યા હોય ત્યારે આવી રીતે હેડ વાળા વિકલ્પ જે છે એ આવતો હોય છે. એટલે કે હેડ અને ભૂતકૃદંત એટલે કે જેને આપણે V3 તરીકે ઓળખીએ છીએ, અથવા તો હેડ પ્લસ બીન પ્લસ V3 એને આવી રીતે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે ઓપ્શન્સ જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો. બરોબર, અને કદાચ ને માની લ્યો કે આપણને એવો પણ ખ્યાલ જે છે એ નથી આવતો, બરોબર, તો તમે ઓલરેડી આપણને ખબર જ છે કે રિક્સ ઓપ્શન જે આપણને આપવામાં આવેલો છે, તો રિક્સ એટલે કે વર્તમાન કાળ છે અને એને ACS લગાડવામાં આવેલું છે. તો આપણે તો અહીંયા કદાચ પાસ્ટ પરફેક્ટ નહીં પણ પાસ્ટ એટલે ઉપરથી એટલી તો ખબર પડી જાય કે આ ખાલી જગ્યા ભૂતકાળ છે એટલે આ વર્તમાનનો ઓપ્શન છે એટલે એ તો આવે જ નહીં. બીજું આપણને આપવામાં આવેલું છે વોઝ રિકિંગ. વોઝ રિકિંગ ભૂતકાળ છે, રિકડ એ પણ ભૂતકાળ છે, અને હેડ રિકડ એ પણ ભૂતકાળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી ખાલી જગ્યામાં આપણને અહીંયા ઓલરેડી કહી દેવામાં આવેલું છે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ છે. મેં હમણાં જ તમને કીધું એમ કે પાસ્ટ પરફેક્ટ એટલે હેડ પ્લસ V3 અથવા પેસિવ વોઇસ હોય તો હેડ બીન V3. તો અહીંયા હેડ વાળા વિકલ્પો માત્ર ને માત્ર એક જ છે. કયો છે, તો કે હેડ અને રિકડ. એનો મતલબ કે આપણે સાચો આન્સર જે છે એ કયો થઈ જશે, તો કે હેડ અને રિકડ વાળો આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, વોઝ અને રિકિંગ જ્યારે વોઝવેર અને વર્બને ING આવે તો એ ચાલુ ભૂતકાળનો વિકલ્પ બને છે. રિકડ આ ભૂતકાળનું રૂપ છે એટલે કે V2 બને છે. તો એનો મતલબ કે સાદા ભૂતકાળની ખાલી જગ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો આવા ઓપ્શન્સ તમારે યાદ રાખવાના છે કે ભાઈ વોઝવેર અને વર્બને ING આવે તો એ ચાલુ ભૂતકાળ થાય. જેમ મેં અહીંયા રચના લખી છે એ રીતે આ પૂર્ણ ભૂતકાળની લખી જાય. એમ ચાલુ ભૂતકાળની રચના લખવી હોય તો વોઝવેર અને વર્બને ING થાય. એવી જ રીતે રિકડ જે છે એ ભૂતકાળનું રૂપ છે. તો આ ખાલી જગ્યાનો આન્સર જે છે એ બનશે હેડ રિકડ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ નેક્સ્ટ ખાલી જગ્યા તરફ વધીએ. તો સૂચના ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. સૂચના વાંચવાથી આપણા મોટા ભાગના પ્રશ્નો જે છે એ સોલ્વ થઈ જશે. જોઈએ આ ખાલી જગ્યામાં શું લખેલું છે, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ વાક્યને પૂરું કરવા માટે જે કરેક્ટ ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. હવે અહીંયા આપણને કયા કાળથી પૂરવાનો છે એવું કાંઈ કહેવામાં નથી આવેલું. ખાલી જગ્યા આપણે રીડિંગ કરીએ. હી બ્લેન્ક ટી એવરી મોર્નિંગ.
હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં જ્યારે તમને ચર્ચા કરી હતી ત્યારે કીધું હતું કે જ્યારે તમને આવી ખાલી જગ્યા આપે છે, ત્યારે વાક્ય આપે છે, ત્યારે કાળને ઓળખવા માટેની કંઈક ને કંઈક નિશાની તમને આપેલી હોય છે. નિશાની ન આપેલી હોય તો કેવી રીતે કરવું એ પણ આપણે જોયું, પણ કાળને ઓળખવા માટેની નિશાની આપેલી છે કે નહીં એ સૌથી પહેલા આપણે તપાસ કરવાની. અગાઉ આપણે રોમેલવાળી ખાલી જગ્યા જોઈ હતી, તેમાં આપણે જોયું હતું કે કાળને ઓળખવા માટે નિશાની આપણે એક પણ નથી, પણ આપણે પહેલી ફરજમાં આવે છે કે પહેલા આપણે જે વસ્તુ કરી હતી એમાં ખાલી જગ્યાનું વાક્ય વાંચી અને કમ્પ્લીટ કર્યું હતું. તો અહીંયા પણ આપણે એ જ વસ્તુ જે છે એ કમ્પ્લીટ કરવાની છે કે હી બ્લેન્ક ટી એવરી મોર્નિંગ. અહીંયા એટલી ખબર પડે કે એવરી મોર્નિંગ શબ્દ તમને આપવામાં આવેલો છે. એવરી મોર્નિંગ એટલે કે દરરોજ સવારે. હવે જ્યારે દરરોજ સવારેની વાત હોય ને મિત્રો, એનો મતલબ શું થાય છે કે આ તમારી રોજબરોજ કે નિયમિત થતી ક્રિયા છે. હવે આ આપણને ખબર કેવી રીતે પડે કે રોજબરોજ કે નિયમિત થતી ક્રિયા? તો આવા શબ્દો જ્યારે આવે છે, એવરી મોર્નિંગ, એવરી ઇવનિંગ, એવરી સન્ડે, બરોબર, આવા સાદા વર્તમાન કાળમાં ઉપયોગમાં આવતા, એટલે કે રોજબરોજ અથવા તો નિયમિત થતી ક્રિયાની વાત હોય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રોજબરોજ, દરરોજ કે નિયમિત ક્રિયા થતી હોય, બરોબર. પછી ભલે કદાચ અમુક ક્રિયાઓ અમુક સમયના અંતરે થતી હોય. એમ કહું કે દર બુધવારે કોઈ એક ટ્રેન રાજકોટથી ઉપડી અને મુંબઈ, બોમ્બે જાય છે, તો એનો મતલબ દર બુધવારે એ ક્રિયા રિપીટ થાય છે. તો આવી બધી ક્રિયાઓ જે છે એ સાદા વર્તમાન કાળમાં આવતી હોય છે. રોજબરોજ, દરરોજ થતી ક્રિયાઓ જે છે એ સાદા વર્તમાન કાળમાં આવતી હોય છે. અહીંયા કોઈ પણ વ્યક્તિની ચા પીવાની આદત છે, એ દરરોજ સવારમાં ઉઠીને એને ચા જોઈએ છીએ. રોજબરોજ કે નિયમિત થતી ક્રિયાની અહીંયા વાત કરવામાં આવેલી છે. એનો મતલબ કે આ ખાલી જગ્યા જે છે એ આપણને કયા કાળનું સૂચન કરે છે? તો કે સાદા વર્તમાન કાળનું, બરોબર. સાદા વર્તમાન કાળનું આપણને સૂચન કરે છે. હવે સાદા વર્તમાન કાળનું સૂચન કરતું હોય તો ઓલરેડી મેં અગાઉ તમને ચર્ચા કરી હતી એમ કે સાદા વર્તમાન કાળ તરીકે હંમેશા જવાબમાં શું આવે છે? તો કે કાં મૂળરૂપ આવશે અથવા તો એ મૂળરૂપને એસ કે ઈએસ લગાડેલું હશે, બરોબર. પણ આ મૂળરૂપને એસ કે ઈએસ ક્યારે લાગે છે? તો કે જ્યારે કર્તા તરીકે તમને હી, સી કે ઇટ અથવા કોઈનું નામ આપેલું હોય તો. હવે અહીંયા જોવો જોઈએ, તમને અહીંયા શું આપવામાં આવેલું છે? હી. એનો મતલબ કે હી અહીંયા આપેલું છે, તો આપણે ક્રિયાપદને શું લગાડશું? એસ કે ઈએસ. વિદ્યાર્થી મિત્રો, આ સાદા વર્તમાન કાળ માટેની રચના છે. આ પણ વસ્તુ જે છે એ તમે તમારી નોટબુકની અંદર નોટ કરી શકો છો કે ભાઈ સાદા વર્તમાન કાળનું ખાલી જગ્યા આવે. માની લ્યો કે નકાર કે પ્રશ્નાર્થ ખાલી જગ્યા આવે છે, આ હકાર વાક્ય માટેની રચના છે. જો નકાર વાક્ય માટેની રચના હોય સાદા વર્તમાન કાળની, તો આપણે આવશે ડુ, ડઝ અને ભેગું આવશે મૂળરૂપ. કદાચ પ્રશ્નાર્થ વાક્ય હોય તો પણ આ જ રીતે આવશે, ડુ, ડઝ અને મૂળરૂપ. એમાં ડઝ જે છે એ કોની સાથે વપરાશે? તો કે જ્યાં એસીએસ લગાડો અહીંયા, ઇસ, ઇટ અથવા કોઈનું નામ હોય તો ડઝ લેવાનું, નહીતર શું લેવાનું? તો કે ડુ. અહીંયા ખાલી જગ્યા આપણને નકાર કે પ્રશ્નાર્થની આપવામાં નથી આવેલી, હકાર છે, એટલા માટે આપણે શું કરશું? તો કે મૂળરૂપ અથવા એસીએસ આવશે. અને કર્તાના આધારે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ હી છે તો એસ કે ઈએસ લાગશે, તો આપણે એસ કે ઈએસ વાળો વિકલ્પ જોવાનો છે. ઓપ્શનમાં પેલું આપેલું છે ડ્રિંક, એનો મતલબ કે આ મૂળરૂપ છે, તો મૂળરૂપ આવશે નહીં. શું કામ નહીં આવે? કારણ કે આગળ એસ કે ઈએસ જોશે આપણે. બીજું છે ડ્રિંક્સ, અહીંયા એસ કે ઈએસ લગાડવામાં આવેલો છે, એનો મતલબ આપણો સાચો આન્સર બનશે આ. પણ છતાં બાકીના બે વિકલ્પો ઉપર આપણે નજર નાખીએ તો છે ડ્રંક્સ. ડ્રંક્સ એ V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ કીધું તેમ આઈએનજી વાળું રૂપ કોઈ દી એકલું ના હોય, એને આગળ કોઈને કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ. એમ આ V3 નું રૂપ છે ને એ પણ કોઈ દિવસ એકલું ના હોય, એને કોઈને કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ જ. એટલે અહીંયા હેલ્પિંગ વર્બ જે છે એ આપવામાં નથી આવેલો, એટલે આ ઓપ્શન પણ ન બને. અને ઇઝ ડ્રિંકિંગ જે છે એ તો ચાલુ વર્તમાન કાળનો ઓપ્શન છે, એમિઝાર અને વર્બને આઈએનજી. જો આઈએનજી નું ફોર્મ આવ્યું તો આગળ ઇઝ હેલ્પિંગ વર્બ આવી ગયું, તો આ ચાલુ વર્તમાન કાળનો ઓપ્શન બને છે. તો આ પણ જવાબ ન બને, આપણે તો સાદા વર્તમાન કાળની વાત છે. એટલે સાચો આન્સર આપણો કયો બનશે? તો કે ડ્રિંક્સ જે છે એ આપણો સાચો આન્સર બનશે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ, એટલે કે સાચું જે વર્બ હોય એને આપણે પસંદ કરવાનું છે. સૂચના વાંચ્યા પછી આપણે ખાલી જગ્યા રીડિંગ કરીએ. ધે બ્લેન્ક ઇન ચર્ચ એવરી સન્ડે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી જવો જોઈએ, આપણે હમણાં જ ખાલી જગ્યા કરી કે આ ખાલી જગ્યામાં કાળને ઓળખવા માટેનો કયો શબ્દ ઉપયોગ કરવામાં આવેલો છે? એવરી સન્ડે.
એવરી સન્ડેનો મતલબ શું થાય છે? તો કે દર રવિવારે એટલે કે રોજબરોજ કે નિયમિત થતી ક્રિયા છે. એનો મતલબ કે આ ખાલી જગ્યા સાદા વર્તમાન કાળથી આવશે, અને સાદા વર્તમાન કાળથી છે એટલે આપણે હમણાં જ ડિસ્કશન કરી કે કાં સાહેબ ક્રિયાપદનું મૂળરૂપ આવવું જોઈએ અથવા તો એને એસ કે એસ લગાડવું જોઈએ. તો આપણે એના માટે શું જોવાનું? તો કે વાક્યનો પહેલો શબ્દ કર્તા જોવાનો. સાહેબ કર્તા તરીકે આપણને આપવામાં આવેલું છે ધ્યેય, એટલે હંમેશા જવાબમાં મૂળરૂપ આવશે. એસીએસ ક્યારે લાગે છે વિદ્યાર્થી મિત્રો? હમણાં જ આપણે આગળની ખાલી જગ્યામાં જોયું કે હી હોય, સી હોય, ઈટ હોય અથવા તો કોઈનું નામ હોય. બરોબર, તો આપણે એને નામ જે છે એ પાછું એક વચનમાં હોવું જોઈએ. મેં નામો એવું નહોતું લખ્યું, નામ લખ્યું હતું, એટલે કે એક વચનમાં હોય તો એને આપણે એસકેએસ લગાડીએ છીએ. અહીંયા આપણને શબ્દ આપવામાં આવેલો છે ધ્યેય, એનો મતલબ કે તેઓ. બરોબર, હિસીટમાંથી નથી, કોઈનું નામ નથી, એનો મતલબ કે મૂળરૂપ આવશે. તો હવે આપણે આમાં મૂળરૂપનો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો છે. તો પહેલું આપણને આપવામાં આવેલું છે સિંગ. સિંગનો મતલબ થાય છે ગાવું. આખા વાક્યનું આપણે ગુજરાતી કરીએ તો કે they sing in church every Sunday. તેઓ દર રવિવારે ચર્ચમાં ગાય છે. સામાન્ય રીતે પ્રેયર જે છે, પ્રાર્થના જે છે એ ગાતા હોય છે. બરોબર, તો અહીંયા સિંગ જે છે એ આપણો સાચો વિકલ્પ બનશે. પણ એની સાથે સાથે આપણે બીજા વિકલ્પો ઉપર પણ નજર નાખીએ તો આપણને આપવામાં આવેલું છે સિંગિંગ. હવે તમારા મગજમાં તરત જ લાઈક થવી જોઈએ કે સાહેબ સિંગિંગ છે તો સિંગિંગ એકલું આવી શકે ને, એની આગળ કોઈને કોઈ પ્રકારનું હેલ્પિંગ વર્બ જોઈએ. અહીંયા તો નથી આપેલું, તો શું ખાલી જગ્યામાં કે આપેલું છે? તો કે નથી. તો એનો મતલબ આ ઓપ્શન રોંગ થાય છે, એકલું કોઈ દી આવે નહીં. સિંગ્સ એટલે સાહેબ એસીએસ લગાડેલું છે, પણ આપણે ધ્યેય છે તો ધ્યેયની આરે એસીએસ વાળું રૂપ જે છે એ આવે નહીં. નેક્સ્ટ છે હેડ સંગ. હેડ તો થઈ જ જાય છે ભૂતકાળ, તો ભૂતકાળનો વિકલ્પ તો સાહેબ કોઈ દિવસ આવે જ નહીં, એટલે કે આ ઓપ્શન જે છે એ પણ નીકળી ગયો. તો આનો સાચો આન્સર શું થશે? તો કે સિંગ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે જે કોઈ પણ એક્સપ્લેનેશન અહીંયા હું આપી રહ્યો છું તો એ આપની સમજમાં આવી રહ્યા હશે. આગળ આપણે ખાલી જગ્યા તરફ વધીએ તો અહીંયા આપણને સેમ વિકલ્પ જે છે એ કહેવામાં આવેલો છે, અથવા તો સેમ વાત કરેલી છે કે ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ, એટલે કે વર્બનું સાચું ફોર્મ જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. ખાલી જગ્યા આપણે વાંચીએ they ખાલી જગ્યા ફૂટબોલ એવરી સન્ડે. ખાલી જગ્યા વાંચતાની સાથે જ તમારા મગજમાં સીધું આવી જવું જોઈએ કે અહીંયા સાહેબ એવરી સન્ડે છે, છેલ્લી 3 ખાલી જગ્યાથી એવરી રિપીટ થાય છે, તો એનો મતલબ ખાલી જગ્યા સાદા વર્તમાન કાળની છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાને આપણે આવી રીતે પણ એક વખત ખબર પડી ગઈ કે આ વર્તમાન છે એટલે ઓપ્શન્સ ઉપર સીધી નજર નાખવાની કે ભૂતકાળના ઓપ્શન્સ હોય તો એને સીધા ડિલીટ જ કરી દો, કારણ કે એ તો જવાબમાં આવવાના જ નથી. ભૂતકાળ કે વર્તમાન સિવાયના કોઈ પણ ઓપ્શન હોય એને ડિલીટ કરી દો. અહીંયા આપણે જોઈએ હેવ પ્લેડ, તો હેવ વર્તમાનમાં આવી શકે તો વિકલ્પ બને. પ્લેઝ વર્તમાનમાં આવે તો વિકલ્પ બને. પ્લે વર્તમાનમાં આવે તો વિકલ્પ બને. પ્લેઇંગ, પ્લેઇંગનો મતલબ થાય છે એકલું છે. આગળ એમિઝાર કે વોઝવેર કે એવા કાંઈ ને કાંઈ હેલ્પિંગ વર્બ જોઈએ. અહીંયા નથી આપેલું તો વાક્યમાં જોવાનું. વાક્યમાં ખાલી જગ્યા પહેલા છે નથી, તો એકલું જ રૂપ છે, તો એનો મતલબ આ તો વિકલ્પ આવે જ નહીં. વધે આપણી પાસે 3 ઓપ્શન. બરોબર, તો હવે તમને એટલો ખ્યાલ આવે કે સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા છે એટલે જવાબમાં કા V1, આપણે અગાઉ જોયું એમ કા V1 અથવા તો V1 ને શું લાગશે? SKES. બરોબર, આ બે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું રહે. ખબર કેવી રીતે પડશે? તો અગેન આની પહેલાની જ ખાલી જગ્યામાં જોયું હતું કે કર્તા તરીકે આપણને આપવામાં આવેલું છે ધ્યેય. કર્તા તરીકે આપણને આપવામાં આવેલું છે ધ્યેય, તો ધ્યેય આપવામાં આવેલું છે એનો મતલબ સિમ્પલ એટલો થયો કે ધ્યેય છે તો જવાબ તરીકે આવશે મૂળરૂપ, અને મૂળરૂપ વાળો એક જ ઓપ્શન છે, કયો છે? તો કે પ્લે. એટલે આ ખાલી જગ્યાનો સાચો વિકલ્પ જે છે એ શું બનશે? તો કે પ્લે જે છે એ બનશે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે ઈઝી ખાલી જગ્યા જે છે, કોઈ પણ આવી અઘરામાં અઘરી ખાલી જગ્યા આવે તો એને આપણે સરળ રીતે કેવી રીતે સોલ્વ કરી શકીએ છીએ? તો કે આવી તમે થોડીક ટેકનિક અને યોગ્ય દિશામાં જો સમજણ રાખશો તો આવી રીતે ખાલી જગ્યાના જવાબ કરી શકીએ છીએ. આગળ વધીએ પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણા માટે ખાસ કરીને એક સરસ મજાની ઓફર જે છે એ જય કરિયર ઓનલાઈનનું જે ડિજિટલ પ્લેટફોર્મ જે છે આપણા માટે એક સરસ મજાની ઓફર લઈને આવ્યું છે, જેની અંદર આપણે જોઈએ તો કે સીસી જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ્સનો આપણો કોર્સ આવે છે, તમારે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે, એની અંદર આપણે જોઈએ તો કે 2999 રૂપિયાની કિંમતનો જે વિડીયો કોર્સ છે એ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલના વિડીયો જે મિત્રો જોઈ રહ્યા હોય તમામ વિદ્યાર્થી મિત્રોને માત્ર ને માત્ર 299 રૂપિયામાં મળવાનો છે.
વિદ્યાર્થી મિત્રો, આ તો સોનામાં સુગંધ પડે એવી વાત થઈ ગઈ કે ભાઈ 2999 3000 રૂપિયાનો કોર્સ માત્ર ને માત્ર તમને 10% પ્રાઇઝે મળે છે. એનો મતલબ કે 300 રૂપિયામાં મળે છે અને એની વેલિડિટી કેટલી છે? 3 મહિના સુધી. જેમાં CCE ની અંદર આવતા તમામ વિષયો જે છે એ આપણે આવરી લેવામાં આવ્યા છે. તમામ વિષયો જે છે એની અંદર આપણે કવર કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જરા પણ રાહ જોયા વગર આપણી જે આ ચેનલ છે એને આપણે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી અને આ કોર્સ જે છે એ જય કરિયર ઓનલાઈનની જે આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને આ કોર્સને આપણે વહેલામાં વહેલી તકે સબસ્ક્રાઇબ કરીએ. અને મેં કીધું એમ કે ગુજરાતને આપણે છેવાડાના વિદ્યાર્થી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની સરકારી નોકરી મેળવવા માટેની તૈયારી કરે છે એના સુધી આપણે આ જાહેરાત અથવા તો ઓફર જે છે એ પહોંચાડવાની છે. અને આપણો વિડીયો જે છે એ પણ દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો છે. જે વિદ્યાર્થીઓ કોર્સનું સબસ્ક્રિપ્શન મેળવશે એમને 1000 મેથ્સના ચેપ્ટર વાઇઝ પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ જે છે એ પણ આપણે એની સાથે આપવાના છીએ. અને એ પણ કેવી રીતે કે માત્ર 10 રૂપિયામાં. વિદ્યાર્થી મિત્રો, આ ઓફર જે છે એ આપણા સુધી કન્ટિન્યુ છે, બરોબર. તો આ ઓફરને આપણે જરા પણ ભૂલ્યા વગર, હજી સુધી આ ઓફર જે છે આપણી સમક્ષ ચાલુ જ છે, તો જરા પણ ભૂલ્યા વગર આ ઓફરનો આપણે વહેલામાં વહેલી તકે લાભ લઈ અને આપણે આપણી જે સરકારી નોકરી મેળવવાની યાત્રા જે છે એમાં આપણે એક સ્ટેપ આગળ વધી અને આ કોર્સને આપણે સબસ્ક્રાઇબ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે તમારે જે આપણું પ્લે સ્ટોર હોય છે એની અંદર તમે જઈ અને જય કરિયર ઓનલાઈન એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી અને હાલને હાલ આપણે આ વિડીયો કોર્સનું સબસ્ક્રિપ્શન જે છે એ લઈ લેશું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણી. તો નેક્સ્ટ ખાલી જગ્યામાં આપણને સૂચના આપવામાં આવેલી છે કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ વર્બ. એનો મતલબ કે ભાઈ આ જે વર્બ છે એમાંથી જે મોસ્ટ અપ્રોપ્રિએટ છે એને આપણે પસંદ કરવાનું છે. ખાલી જગ્યા વાંચીએ. ધીસ સૂપ ઇઝન્ટ વેરી ગુડ. સૂપનો મતલબ થાય છે જે આપણે ખાસ કરીને હોટલમાં અથવા તો ક્યાંય જમણવારમાં જઈએ અને જે સૂપ આપણને આપવામાં આવે છે, બરોબર. તો એ સૂપ જે છે એની અહીંયા વાત છે કે ધીસ સૂપ ઇઝન્ટ વેરી ગુડ. આ સૂપ જે છે એ બહુ સારું નથી. It would blank better if it wasn't so salty. Salty નો મતલબ થાય છે ખારું, બરોબર. અને ઓપ્શન્સમાં અહીંયા તમે જો નજર નાખો તો તમને ચારેય ઓપ્શનમાં એક જ વાત કરવામાં આવેલી છે, એ છે ટેસ્ટની. ટેસ્ટનો મતલબ થાય છે સ્વાદ. ટેસ્ટનો મતલબ શું થાય છે? તો કે સ્વાદ. એનો મતલબ કે ભાઈ આ સૂપ જે છે એ કદાચ સોલ્ટી ન હોત, ખારું ન હોત, તો આ સૂપનો ટેસ્ટ જે છે એ સારામાં સારો હોત. તો એનો મતલબ કે અહીંયા ટેસ્ટને સંબંધિત વાત કરવામાં આવેલી છે. આપણું કાર્ય શું છે? તો કે સાહેબ કાળને ઓળખવો અને કાળ મુજબ યોગ્ય જવાબ જે છે એ કરવો. અહીંયા જોઈએ તો ધીસ સૂપ ઇઝન્ટ વેરી ગુડ. ઇઝન્ટ આપવામાં આવેલું છે, પણ એના સિવાય તમે બીજી ખાલી જગ્યા વાંચો તો અહીંયા એક શબ્દ આપવામાં આવેલો છે વુડ. વુડને આપણે શું કહીએ છીએ? તો કે મોડેલ ઓક્સિલરી કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં આમ તો ઘણા બધા મોડેલ ઓક્સિલરીઝ છે જેને આપણે શોર્ટમાં MA કહીએ છીએ. MA જે છે વારંવાર ઉપયોગ થતો એવા કેટલા છે? તો કે 9. કયા છે? તો કે સેલ, શુડ, વિલ, would, can, could, may, might અને છેલ્લું છે મસ્ટ. વિદ્યાર્થી મિત્રો, આમ તો આના સિવાયના બીજા મોડેલ ઓક્સિલરીઝ છે, પણ મુખ્ય રૂપથી ઉપયોગ થતા એવા આવા 9 છે, જેમાં સેલ અને વિલનો ઉપયોગ આપણે ભવિષ્યકાળમાં કરીએ છીએ. મેં અગાઉ જ કીધું હતું તમને એમ. પણ આ બધા મોડેલ ઓક્સિલરીની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય છે. એક્ટિવ વોઇસની ખાલી જગ્યા હોય તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય હંમેશા, બરોબર. અને આ વાત કરીએ છીએ આપણે સાદા મોડેલ ઓક્સિલરીની, બરોબર. એટલે કે સાદા મોડેલ ઓક્સિલરી હોય એની અંદર ક્રિયાપદનું આ મોડેલ ઓક્સિલરીની સાથે મૂળ રૂપ આવે છે, બરોબર. હવે અહીંયા આપણે જોઈએ તો જો આના મોડેલ ઓક્સિલરી બે પ્રકારે આવે છે. એક આવે છે સાદા અને બીજા આવે છે પૂર્ણ. પૂર્ણ હોય તો એ કેવી રીતે આવે છે? તો કે અહીંયા મોડેલ ઓક્સિલરી આવશે, એની સાથે હેવ આવે અને ભેગું ભૂતકૃદંત આવે. વિદ્યાર્થી મિત્રો, વિકલ્પમાં આવા એક પણ જે છે એ આપવામાં આવેલા નથી. તો એનો મતલબ કે અહીંયા સાદા MA ની જ વાત કરવામાં આવેલી છે, પૂર્ણ MA ની વાત કરવામાં આવેલી નથી. તો સાદા MA શું હોય છે? તો કે વુડ આપવામાં આવેલું છે, તેની સાથે કેવું રૂપ આવશે? તો કે મૂળ રૂપ આવશે. તો આપણે મૂળ રૂપ જ શોધવાનું છે.
ટેસ્ટિંગ આપણને ખ્યાલ આવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ટેસ્ટિંગ સાહેબ રૂપ જે છે એ કેવું છે આઈએનજી વાળું છે ને આઈએનજી વાળું રૂપ કોઈ દી એકલું ન આવે, આગળ કોઈને કોઈ હેલ્પિંગ વર્બ એમિઝાર વોઝવેર કેવું જોઈએ. અહીંયા વુડ આપવામાં આવેલું છે અને વુડ સાથે તો કા V1 આવે અને કા હેવ અને V3 આવે, તો એ તો શક્ય છે જ નહીં. એટલે ટેસ્ટિંગ જે છે એ નીકળી ગયું. ટેસ્ટ આ મૂળ રૂપ છે, એનો મતલબ કે આ આપણો સાચો વિકલ્પ થશે. ટેસ્ટેડ એ V2 નું રૂપ છે અને V2 નું રૂપ છે તો આપણે તો V1 જોઈએ છીએ એટલે એ પણ નહીં આવે. અને છેલ્લો ઓપ્શન આપણી પાસે મૂકેલો છે બી ટેસ્ટેડ. બી ટેસ્ટેડ નો મતલબ થાય છે પેસિવ વોઇસ છે. આ ખાલી જગ્યા પેસિવ, કારણ કે તમને જ્યારે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પેસિવ નો કોઈ વિકલ્પ છે તો એ કેવી રીતે ખબર પડે તો કે જ્યારે એમ ઇઝ આર, આ પણ તમે વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેશો, વોઝ વેર અથવા તો બી બીન અને બીંગ, જ્યારે વિકલ્પ તરીકે આ વસ્તુ હોય ને એની સાથે V3 આપવામાં આવેલું હોય તો એનો મતલબ કે આ પેસિવ વોઇસ છે. પણ અહીંયા ધ્યાન રાખવો જોઈએ કે બી અને V3 નું રૂપ આપવામાં આવેલું છે એટલે કે બી અને ટેસ્ટેડ એ આપવામાં આવેલું છે એટલે કે આ પેસિવ નો વિકલ્પ છે. પણ ખાલી જગ્યા જે છે એ પેસિવ તો છે જ નહીં, એક્ટિવ છે. એટલા માટે જવાબમાં આપણે V1 નું રૂપ એટલે કે ટેસ્ટ જે છે એ જવાબ તરીકે થશે. આશા રાખું છું કે આ ખાલી જગ્યાનો જવાબ જે છે એ તમને યોગ્ય રૂપથી સમજાઈ ગયો હશે. તો વધી આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. નેક્સ્ટ ખાલી જગ્યામાં સૂચના શું આપેલી છે? સેમ કે ભાઈ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્બ ફોર્મ જે છે એ તમારે નક્કી કરવાનું છે. I hope you don't have to blank through an experience like that. હવે જો આ ખાલી જગ્યાનો મતલબ થાય છે આઈ હોપ, હું એવી આશા રાખું છું કે યુ ડોન્ટ હેવ ટુ, અને ઓપ્શન્સમાં તમે જુઓ તો બધા ગો ના રૂપો છે કે તમારે જવું ન પડે, પસાર ન થવું પડે. ગો થ્રુ એટલે પસાર થવું, આ પણ એક પ્રકારનો ઇડિયમ્સ છે બરોબર. ગો થ્રુ, ગોન થ્રુ જે વિકલ્પ આવે છે એ તો આપણે પછી જોઈએ, પણ અહીંયા સામાન્ય રીતે ગો થી આપણે આગળ વધીએ તો ગો થ્રુ એટલે પસાર કરવું, કે તમે આવા પ્રકારના અનુભવમાંથી પસાર ન થાવ એવી હું આશા રાખું છું બરોબર. તો એ વાત જે છે અહીંયા કરવામાં આવેલી છે. તો જોઈએ આપણે આગળ શું કહેવામાં આવેલું છે. આઈ હોપ યુ ડોન્ટ હેવ ટુ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને ખાલી જગ્યા પહેલા ટુ આપવામાં આવેલું હોય, શું આપવામાં આવેલું હોય? ટુ. ખાસ યાદ રાખજો, ખાલી જગ્યા પહેલા તમને ટુ આપવામાં આવેલું હોય તો જવાબમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આને આપણે અંગ્રેજીમાં એક ટોપિક આવે છે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવનો મતલબ થાય છે હેતુદર્શક ક્રિયાપદ, અને હેતુદર્શક ક્રિયાપદ હોય હંમેશા ટુ પછી V1 નું રૂપ જ આવતું હોય છે, એટલે કે મૂળ રૂપ જ આવતું હોય છે. એટલે ટુ પછી અહીંયા આપણને ખાલી જગ્યા પહેલા ટુ આપવામાં આવેલું છે. આ આપણી સૌથી મોટામાં મોટી નિશાની છે. તો ટુ આપેલું છે એનો મતલબ કે જવાબ તરીકે આપણે મૂળ રૂપ જ આવશે. તો મૂળ રૂપ કયું છે તો કે ગો છે. કદાચ જો વિદ્યાર્થી મિત્રો આપણને આમ ખબર ન પડે તો એટલી તો ખ્યાલ આવે કે મૂળરૂપ કયું છે એમ ખબર ન પડે તો ગોન જે છે એ V3 છે, અને V3 મેં અગાઉ કીધું તો એમ કોઈ દિવસ એકલું ના આવે, એને કોઈને કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ. આગળ એક પણ હેલ્પિંગ વર્બ નથી, આ હેવ છે, પણ એ ખાલી જગ્યા પછી અથવા તો ખાલી જગ્યાની પહેલા તરત જ જોઈએ એટલે એ પણ ન આવી શકે. ગોઈંગ જે છે એ પણ ના આવી શકે, કારણ કે એને પણ આગળ એમિઝાર વોઝવેર જેવા કોઈ પણ રૂપો જોઈએ. અને વેન્ટ એટલે કે V2 છે, તો 2 ની સાથે કોઈ દિવસ V2 નું રૂપ આવી શકે નહીં. એટલા માટે જવાબમાં આપણે કયું રૂપ આવશે તો કે મૂળ રૂપ એટલે કે ગો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ. fill in the blank with simple past tense. જો સૂચનામાં આપણને સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, ભૂતકાળથી ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણો ડાયરેક્ટ જ્યારે આવું સ્પષ્ટપણે કહી દેવામાં આવેલું હોય તો સીધા વિકલ્પ તરફ આપણી નજર જે છે એ જાવી જોઈએ કે વિકલ્પમાંથી જ આપણા જવાબ જે છે એ મોટા ભાગે આગળ ખાલી જગ્યા જોઈ તો એક ખાલી સૂચના ઉપરથી આપણને ખાલી જગ્યા કદાચ પછી સમજીએ, પણ અહીંયા એટલી ખબર છે કે પાસ્ટ ટેન્સથી ખાલી જગ્યા કરવાની છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળથી ખાલી જગ્યા કરવાની છે. તો ભૂતકાળ હોય તો વર્તમાન તો કોઈ દી શક્ય જ ન બને. અહીંયા તમે આગળ ન વાંચો પણ આ હેઝ ખાલી તમે જોવો, હેઝ નો મતલબ વર્તમાન કાળ છે. વર્તમાન કાળમાં હેઝ નો ઉપયોગ આવે. હેવ અને હેઝ એ વર્તમાન કાળમાં વપરાય એટલે આ કોઈ દી શક્ય બને જ નહીં. આગળ વાંચો પ્લેડ, પ્લેડ નો મતલબ ભૂતકાળનું રૂપ છે, તો કદાચ આ ખાલી જગ્યા હાલ પૂરતું પોઈન્ટ કરું છું એનો મતલબ કે જવાબ શક્ય બને. આગળ વાંચો હેડ પ્લેડ, હેડ પ્લેડ નો મતલબ એ ભૂતકાળ છે એટલે આ પણ જવાબ શક્ય બને. અને ત્રીજું આપેલું છે હેઝ પ્લેડ, હેઝ એટલે વર્તમાનનો ઓપ્શન છે, અગેન આના જેવું જ છે એટલે એનો ઓપ્શન
નીકળી જશે. આપણી પાસે વધ્યા 2 ઓપ્શન. હવે તમે સૂચના વાંચો તોય તમને ખબર પડે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. મેં આગળ જ તમને સમજાવ્યું હતું કે જ્યારે તમને ખાલી જગ્યામાં સાદો ભૂતકાળ હોય તો જવાબમાં V2 આવે એટલે કે ભૂતકાળનું રૂપ આવે. અને જો પૂર્ણ ભૂતકાળ હોય, અગાઉ આપણે જોયું હતું પૂર્ણ ભૂતકાળની ખાલી જગ્યા આવી ત્યારે આવી જ રીતની અહીંયા સૂચના હતી પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો એમાં મેં લખ્યું હતું કે હેડ પ્લસ V3 હોય તો એનો મતલબ કે હેડ પ્લસ V3 વાળો ઓપ્શન હોવો જોઈએ. એટલે હેડ V3 વાળો ઓપ્શન તો છે આપણી પાસે, પણ એ પૂર્ણ ભૂતકાળ બતાવે છે. આપણે તો ખાલી જગ્યા શેનાથી પૂરવાની છે? સિમ્પલ પાસ્ટથી પૂરવાની છે. શેનાથી પૂરવાની છે? સિમ્પલ પાસ્ટથી. એનો મતલબ કે સિમ્પલ પાસ્ટ હોય તો ભૂતકાળનું રૂપ આવે એટલે કે પ્લેડ જે છે એ આપણો સાચો આન્સર થશે. હવે મગજમાં કે આપણા માઇન્ડની અંદર ઘણી બધી વખત પેપર સેટર જે છે એ તમને આવું સ્પષ્ટપણે ના કે ભાઈ આ સિમ્પલ પાસથી ખાલી જગ્યા પૂરો, એવું ન કે તો સાહેબ ખાલી એવું જ કે નીચેનામાંથી 4 ઓપ્શનમાંથી કરો તો કેવી રીતે ખબર પડે? તો તમને અહીંયા સીધો એક શબ્દ આપવામાં આવેલો છે. હવે ખાલી જગ્યા રીડ કરો. શું કીધું છે? હી બ્લેન્ક હિઝ ફેવરિટ ચાઇલ્ડહુડ ગેમ. હી બ્લેન્ક અને અહીંયા વાત છે પ્લે એટલે કે તે તેની બાળપણની ચાઇલ્ડહુડ ગેમ એટલે કે બાળપણની રમત જે છે એ શું કરી રહ્યો હતો? રમી રહ્યો હતો. બરોબર? તો એ સોરી રમ્યો. તો એનો મતલબ શું થશે? યસ્ટરડે. આ યસ્ટરડે એટલે કે ગઈકાલે. ગઈકાલેનો મતલબ થાય છે સાદો ભૂતકાળ, કારણ કે યસ્ટરડે શબ્દ જે છે એ સાદા ભૂતકાળની અંદર આવતો હોય છે મિત્રો. તો આ સાદા ભૂતકાળનો છે. કદાચ અહીંયા સૂચના ન આપેલું હોય તો યસ્ટરડે ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ છીએ કે આ ખાલી જગ્યા સાદા ભૂતકાળની છે. અને સાદા ભૂતકાળની જ્યારે પણ ખાલી જગ્યા હોય ત્યારે કયું રૂપ આવે છે? તો કે V2 એટલે કે ભૂતકાળનું રૂપ જે છે આવતું હોય છે. અને ઓપ્શન બી જે છે એ આપણો ભૂતકાળનો વિકલ્પ છે. તો આ ખાલી જગ્યા જે છે એ આપણે સોલ્વ કર્યા બાદ આપણે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ જઈએ તો fill in the blank with simple past tense. જો અહીંયા પાછું સૂચનામાં કઈ જ દેવામાં આવ્યું છે. હવે આપણે આ વખતે પેલા ખાલી જગ્યા રીડ કરીએ. શું કીધું છે? contrary to popular belief. contrary એટલે વિરોધાભાસ, વિરુદ્ધમાં. popular belief એટલે કે લોક માન્યતા, જેને આપણે કહીએ છીએ કે જે લોકોની માન્યતા હોય છે. એટલે contrary એટલે કે એના વિરુદ્ધ, લોક માન્યતાથી વિરુદ્ધ. અબ્રાહમ લિંકન બ્લેન્ક અ વેજીટેરિયન. વેજીટેરિયન એટલે કે શાકાહારી. લોકો અબ્રાહમ લિંકન અમેરિકાના એક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, જેના વિશે લોકો એવું માનતા હતા કે એ નોન વેજીટેરિયન છે એટલે કે માંસાહાર ખોરાક લે છે. પણ કોન્ટ્રારી ટુ ધીસ બિલીફ, બરોબર, કે આપની વિરુદ્ધ અબ્રાહમ લિંકન ખાલી જગ્યા વેજીટેરિયન. અબ્રાહમ લિંકન જે છે વેજીટેરિયન હતા, શાકાહારી હતા. તો અહીંયા આપણને સીધું કહી દેવામાં આવેલું છે કે સિમ્પલ પાસ્ટથી ખાલી જગ્યા પૂરવાની છે, ભૂતકાળથી. અને એ પણ કયો ભૂતકાળ? સાદા ભૂતકાળથી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલા આપણે ઓપ્શન જ જોઈએ તો હેઝ અહીંયા આપણને કહે છે કે આ વર્તમાન છે અને વર્તમાન હોય એટલે ઓપ્શન તરીકે કોઈ દી શક્ય ના બને. બીજું આપણને આપવામાં આવેલું છે હેડ અને બીન. હવે હેડ બીન આવતાની સાથે મગજમાં સીધી લાઈટ થવી જોઈએ. ભૂતકાળ છે સાહેબ, પણ પૂર્ણ ભૂતકાળ છે. આપણે અગાઉની ખાલી જગ્યામાં જોયું કે હેડ પ્લસ V3. એટલે અત્યારે કદાચ આપણે આ ઓપ્શનને રાખીએ કારણ કે ભૂતકાળ છે. આગળ વાંચીએ. વોઝ જે છે એ પણ ભૂતકાળની વાત કરે છે અને ઇઝ જે છે એ વર્તમાનની વાત કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમે ખાલી એક ખાલી જગ્યાનો કાળ ખબર પડે ને ત્યાં તમારા ઓપ્શન્સ જે છે એ નીકળી જાય. તો અહીંયા હેઝ બીન અને ઇઝ જે છે તો નીકળી જ ગયું. હવે ઓપ્શન વધ્યા 2. તો આપણને એટલી ખબર પડે છે કે હેડ બીન એ પૂર્ણ ભૂતકાળ છે અને વોઝ જે છે એ સાદા ભૂતકાળમાં આવે છે. તો આપણો સાચો વિકલ્પ જે છે એ કયો બનશે? વોઝ. પણ મિત્રો, આ સૂચના આપેલી ના હોય તો શું કરવાનું સાહેબ? તો સિમ્પલ વસ્તુ છે, તમે વાંચો કે કોન્ટ્રરી ટુ પોપ્યુલર બિલીફ અબ્રાહમ લિંકન ખાલી જગ્યા વેજીટેરિયન. સાહેબ આમાં તો એક કાળ ઓળખવાનો શબ્દ પણ નથી આપવામાં આવેલો. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપેલો છે અબ્રાહમ લિંકન. અબ્રાહમ લિંકન એનો મતલબ અત્યારે જીવતા નથી. જે જીવતાનો એનો મતલબ વાત થાય છે ભૂતકાળની. કઈ વાત થાય છે? ભૂતકાળની. અને સાદા ભૂતકાળની વાત જે છે એ થાય છે. એટલા માટે જવાબમાં જે છે એ કયું આવશે? તો કે વોઝ. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ. બરોબર, અહીંયા ફરી પાછી સૂચનામાં કહી દીધું છે કે પાસ્ટ ટેન્સ જે છે એ આપણે ઉપયોગ કરવાનો છે. ખાલી જગ્યા આપણે રીડિંગ કરીએ. આઈ બ્લેન્ક ધેર ફોર અ યર. હું ત્યાં 1 વર્ષ સુધી હતો. આવી વાત જે છે એ કરવામાં આવેલી છે કે હું ત્યાં 1 વર્ષ સુધી હતો. તો એનો મતલબ ભૂતકાળથી ખાલી જગ્યા પૂરવાની છે. વર્તમાનના કે બીજા જે ઓપ્શનો એ દૂર કરીએ. પહેલું જ વાંચો તમે. વિલ કોઈ દી ભૂતકાળમાં આવે નહીં મારો ચોકડી.
બીજું છે વોઝ વર્કડ, વોઝ સાહેબ ભૂતકાળમાં આવે, ચલો ઓપ્શન તરીકે રાખો. નેક્સ્ટ છે હેવ અને વર્ક્સ, હેવ કયા કાળમાં આવે છે? વર્તમાન કાળમાં આવે છે. ઓપ્શન શક્ય ન બને, આપણે તો ભૂતકાળથી પૂરવાની છે. નેક્સ્ટ હેડ બીન વર્કિંગ, હેડ બીન વર્કિંગ એટલે સાહેબ હેડ એક શેમાં આવે છે? ભૂતકાળમાં આવે છે, તો આ ઓપ્શન આપણા માટે શક્ય બને. વિદ્યાર્થી મિત્રો, જો ખાલી કાળની ખબર પડવાથી 50% વિકલ્પ તમારા દૂર થઈ જાય છે. અને આ બધા પ્રશ્નો જે આપણે કરીએ છીએ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે પૂછાઈ ગયા છે એને આપણે સોલ્યુશન લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે જો આવી સૂચના મેળવવાથી ખાલી કાળ ખબર પડવાથી 50% વિકલ્પો દૂર થઈ જતો હોય તો આપણી સાચી પડવાની સંભાવના વધી જાય, કારણ કે તમારી પાસે માત્ર ને માત્ર 2 જ વિકલ્પ વધે. હવે અહીંયા વોઝ વર્કડ અને હેડ બીન વર્કિંગ આ 2 વિકલ્પ છે. જો તમને યાદ આવતું હોય તો આપણે અગાઉની ખાલી જગ્યામાં મેં એક વસ્તુ લખી હતી કે જ્યારે એમ ઇઝ આર વોઝ વેર, એમ ઇઝ આર વોઝ વેર અથવા તો બી બીન અને બીંગ, આમાંથી બી બીન અને બીંગ આ 3માંથી કોઈ એક હોય ભેગું V3 હોય તો આ ખાલી જગ્યા અથવા તો આ વિકલ્પ પેસિવ નો બને, પેસિવ વોઇસ નો બને. તો નક્કી કેવી રીતે કરવાનું કે પેસિવ વોઇસ છે? તો અહીંયા તમે વિકલ્પ જોવો જોઈએ, કયો વિકલ્પ આપવામાં આવેલો છે? વોઝ વર્કડ. વોઝ વર્કડ એટલે શું થયું? તો કે અહીંયાથી વોઝ અને વર્કડ એટલે V3, એનો મતલબ કે આ વિકલ્પ જે છે એ પેસિવ નો આપવામાં આવેલો છે. અત્યાર સુધી આપણે ખાલી જગ્યા જોઈએ એમાં એક પણ વિકલ્પ આપણને પેસિવ નો આપવામાં નતો આવેલો. અહીંયા સાહેબ આપણને પેસિવ નો વિકલ્પ આપવામાં આવેલો છે, તો શું કરવાનું? હવે એટલી તો ખબર પડી ગઈ કે આ પેસિવ નો વિકલ્પ છે. અહીંયા જો સાહેબ આને પેસિવ નો વિકલ્પ કહી શકાય, બીન છે બરોબર, બીન છે તો આને પેસિવ નો વિકલ્પ કહી શકાય. તો જો વિદ્યાર્થી મિત્રો બીન સાથે V3 આવવું જોઈએ, અહીંયા તમને બીન સાથે વર્કિંગ આપેલું છે એટલે આ પેસિવ નો વિકલ્પ થાય નહીં. પેસિવ નો ન થાય એટલે બાય ડિફોલ્ટ આ કયો વિકલ્પ હોય? તો કે એક્ટિવ નો વિકલ્પ. આપણી પાસે 2 જ વધ્યા છે. હવે માત્ર શું નક્કી કરવાનું છે? એક્ટિવ કે પેસિવ. તો કેવી રીતે એક્ટિવ પેસિવ નક્કી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? બરોબર, આ ખાલી જગ્યા જે છે આ ખાલી જગ્યા જે છે એ થશે પેસિવ, આ ખાલી જગ્યા જે છે એ થશે એક્ટિવ. તો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે એક્ઝામની અંદર આવો પેસિવનો કોઈ પણ વિકલ્પ આપેલો હોય તો આપણી પહેલી ફરજ આવે છે કે એ ખાલી જગ્યા પેસિવ છે કે નહીં ચેક કરવું. તો સાહેબ ખબર કેવી રીતે પડે પેસિવ છે કે નહીં? તો એના માટેની એક પ્રોસેસ છે, હું તમને બહુ બ્રીફમાં સમજાવું છું. શું કરવાનું તમારે? તો કે આપેલા વિકલ્પોમાં જ્યારે કોમન વર્બ હોય, જો બધામાં વર્ક 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 કોમન છે, વર્કનો મતલબ શું થાય છે? કામ કરવું. હવે તમારે એ વર્ક શબ્દ જે છે એને તમારે પ્રશ્ન પૂછવાનો. શેના વડે? તો કે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાનો. જો આ પેસિવને શોધવા માટેની, બરોબર, અહીંયા હું લખી નાખું છું કી ટુ ફાઇન્ડ પેસિવ, કે ભાઈ પેસિવને આપણે શોધવું હોય તો કેવી રીતે? વાક્ય એક્ટિવ છે કે પેસિવ એ જોવું હોય તો કેવી રીતે જોઈ શકીએ છીએ? પણ આ કી ક્યારે ઉપયોગ કરવાની? જ્યારે વિકલ્પમાં આપણને એક્ટિવ પેસિવ આપેલું હોય તો. વિકલ્પોમાં આપેલા વિકલ્પોમાંથી કોઈ એક પેસિવનું હોય તો. જો પેસિવનું હોય જ નહીં તો આપણે શું કામ આટલું દખી થવું જોઈએ? પેસિવનો વિકલ્પ હોય તો જ આના તરફ જવાનું છે. કેવી રીતે કરશું આપણે? કી ટુ ફાઇન્ડ પેસિવ વોઇસ. કેવી રીતે આપણે પેસિવ વોઇસ શોધશું? તો તમારે જે પેલા વર્બ આપેલું છે એનું કોમન રૂપ લઈ લેવાનું. એટલે કયું છે કોમન રૂપ? તો કે વર્ક. હવે વર્કને તમારે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાનો. વિદ્યાર્થી મિત્રો, શું અને કોને વડે પ્રશ્ન પૂછો ને એટલે વાક્યનો કર્મ મળે છે. શું મળે છે? કર્મ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઓબ્જેક્ટ. પેસિવ વોઇસની રચના હોય ને, એક્ટિવની રચના હોય ને, એ હંમેશા સબ્જેક્ટથી શરૂઆત થાય અને પેસિવની રચના હોય એ હંમેશા ઓબ્જેક્ટથી શરૂઆત થાય. આટલું ખાસ યાદ રાખવાનું. પેસિવની રચના શેનાથી શરૂઆત થાય? ઓબ્જેક્ટથી. અને એક્ટિવની રચના શેનાથી શરૂઆત થાય? સબ્જેક્ટથી. તો હવે આપણે એટલું જ ગોતવાનું કે વાક્યમાં કર્મ જે છે એ ક્યાં છે. જો કર્મ પહેલા હોય, તમે આને પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ પહેલા હોય તો એનો મતલબ પેસિવ વોઇસ, કારણ કે વાક્યની આ અહીંયા પહેલા હોય એનો મતલબ કે વાક્યની શરૂઆત ઓબ્જેક્ટથી થઈ હોય. જો વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થઈ હોય તો એનો મતલબ શું છે? કે એક્ટિવ છે. જો વાક્યની શરૂઆતમાં હોય ઓબ્જેક્ટ તો એ પેસિવ છે. હવે તમે અહીંયા વર્ક એટલે કામ કરવું, એને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછો. શું કામ કરે છે? શું વર્ક કરે છે? કદાચ ગુજરાતી ન આવડે તો શું વર્ક કરે છે? તો તમને અહીંયા જોવો જોઈએ જવાબમાં કાંઈ મળતું નથી. શું વર્ક કરે છે એવું નથી કીધું, ખાલી શું કીધું છે? હું ત્યાં 1 વર્ષ સુધી કામ કરતો હતો.
ક્લિયર? બીજી વસ્તુ, કોનેથી પ્રશ્ન પૂછો, કોને વર્ક કરે છે, કોને કામ કરે છે, તોય વિદ્યાર્થી મિત્રો કાંઈ જવાબ નહીં મળે. એનો મતલબ શું થયો કે જો તમે આ બેયને પ્રશ્ન પૂછો છો અને કાંઈ જ જવાબ નથી મળતો, એનો મતલબ વાક્યમાં ઓબ્જેક્ટ છે જ નહીં. વાક્યમાં ઓબ્જેક્ટ છે જ નહીં. જો વાક્યમાં ઓબ્જેક્ટ ન હોય તો પેસિવ હોય શક્ય જ ન બને. કેમ? કારણ કે પેસિવની તો શરૂઆત જ ઓબ્જેક્ટથી થાય છે. તો એનો મતલબ આ વાક્યમાં ઓબ્જેક્ટ જ નથી, પેસિવ બની જ ન શકે. તો વાક્ય બાય ડિફોલ્ટ કેવું થઈ જશે? એક્ટિવ. અને એક્ટિવ થઈ જાય એટલે વિકલ્પ તરીકે જવાબમાં કયો આવશે? તો કે એક્ટિવનો જવાબ આવશે. પેસિવ જે છે એ નીકળી જશે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ જે મેં લખી છે એ તમે નોટ ડાઉન કરી લેજો. આગળ જ્યારે પણ પેસિવના વિકલ્પ આવે તો ત્યારે તમે આ વસ્તુ દ્વારા એને શોધી શકો છો. જો કર્મ મળે જ નહીં તો એનો મતલબ એમ થઈ ગયો કે એ જે છે એ ખાલી જગ્યા એક્ટિવની જ છે. પણ કર્મ જે છે એ વાક્યની શરૂઆતમાં મળવો જોઈએ. ક્યાં મળવો જોઈએ? શરૂઆતમાં. તો જ એને પેસિવ જે છે એ કહી શકાય છે. ચલો, આશા રાખું છું કે એક્ટિવ પેસિવ વાળા ખાલી જગ્યાના વિકલ્પો જે છે આપણને સમજાણા હશે. નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ તો શું કીધું છે? સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ ફોર્મ, એટલે કે ભૂતકાળથી ખાલી જગ્યા પૂરવાની છે. કાળ સ્પષ્ટપણે કહી દેવામાં આવેલો છે. હવે આપણે ખાલી જગ્યા વાંચીએ. સી ડીડન્ટ વોન્ટ ટુ મૂવ. હવે માની લ્યો કે સાહેબ આપણને ખાલી જગ્યામાં આ ઉપરની સૂચના આપેલી જ નથી, ડાયરેક્ટ આવું કીધું છે, તો આપણી ફરજ જે છે એ કાળને ઓળખવાનો છે. કાળને ઓળખવા માટે મેં કીધું છે આખી ખાલી જગ્યા વાંચો. સી ડીડન્ટ વોન્ટ ટુ મૂવ. સી ખાલી જગ્યા ઇન જર્મની ઓલ હર લાઈફ. હવે જોજો આમાં કાળને ઓળખવા માટેનો એકેય શબ્દ આપણને કહેવામાં આવેલો છે? તો કે ના સાહેબ, એકેય કહેવામાં આવેલો નથી. તો એનો મતલબ શું થશે કે તમે અહીંયા જો બે વાક્ય આપવામાં આવેલા છે. એક વાક્ય છે આ સી ડીડન્ટ વોન્ટ ટુ મૂવ અને બીજું વાક્ય ખાલી જગ્યા વાળું છે. તો તમારે ખાલી જગ્યા સિવાયનું વાક્ય જુઓ તો અહીંયા ડીડન્ટ આપેલું છે. ડીડન્ટ અને વોન્ટ. આ ડીડન્ટ જે છે એ સાદા ભૂતકાળમાં આવે છે. કયા કાળમાં આવે છે? સાદા ભૂતકાળમાં. સાદા ભૂતકાળની જ્યારે રચના હોય નકારની, હકારની રચના હોય તો ભૂતકાળનું રૂપ આવે. નકાર અને પ્રશ્નાર્થની રચના હોય તો રચના થઈ જાય છે ડીડ અને ભેગું V1. તો જોજો અહીંયા ડીડ નોટ, નકારની રચના હોય તો ડીડ ભેગું નોટ લાગે. ડીડ નોટ એનું ટૂંકું રૂપ ડીડન્ટ અને વોન્ટ એટલે કેવું રૂપ થયું? V1. તો એનો મતલબ આ નકાર છે. પણ કાળ કયો દર્શાવે છે? ભૂતકાળ. જો એક ભૂતકાળ હોય તો બીજું શેનાથી આવે? ભૂતકાળથી. તો સીધો આપણને કાળ ખબર પડી ગઈ. જ્યારે તમને અહીંયા ઉપર સૂચના સ્પષ્ટપણે ન આપેલી હોય કે ભૂતકાળથી પૂરવાનું છે તો આ રીતે પણ તમે ખાલી જગ્યા જે છે એ કરી શકો છો. કાળને ઓળખો. કાળને ઓળખી લેશો એટલે તમારું 50% સમાધાન મેં પહેલા જ કીધું એમ કે થઈ જશે. હવે વિકલ્પ જોવો. હેડ લીવડ જે છે એ વિકલ્પ વાંચતા ખબર પડી જાવી જોઈએ. સાહેબ આ પૂર્ણ ભૂતકાળનો વિકલ્પ છે, પણ આપણી પાસે વિકલ્પ તરીકે આપણે એને રાખીએ કારણ કે ભૂતકાળ છે. ઇઝ લીવડ, ઇઝ વર્તમાન કાળ છે સાહેબ, નો જ આવે બાય ડિફોલ્ટ. હેઝ જે છે એ સાહેબ કયો છે? તો કે વર્તમાન કાળ છે, નો જ આવે બાય ડિફોલ્ટ. વિલ ભવિષ્યકાળમાં આવે સાહેબ, નો જ આવે. સીધો જવાબ કયો વધ્યો? હેડ લીવડ. જો અહીંયા એવું નથી માનવાનું કે પાસ્ટ ટેન્સ કીધું છે સાહેબ, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. જો અહીંયા ચોખવટ નથી કરી કે કયો પાસ્ટ છે. અગાઉની ખાલી જગ્યામાં ચોખવટ કરી હતી, સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ એવી ચોખવટ કરી હતી. અહીંયા ચોખવટ નથી કરી એટલે વિકલ્પ સીધા કાઢી નહીં નાખવાના. ભૂતકાળનો વિકલ્પ હોય તો રાખવાનો, પછી બે વિકલ્પ વધે છે તો આપણે આગળ જોવાનું થાય. વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા ફરી એક વખત કહ્યું કે આપણે જય કરિયર ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મની જે યુટ્યુબ ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ જે વિડીયો જે છે એને શેર કરી અને આપણે છેવાડાના જે ગુજરાતમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે. તો તમે જેટલી લાઇક અને શેર કરશો એટલા આપણે વધારે સારાના સારા વિડીયો જે છે આપણે ચેનલ ઉપર અપલોડ કરતા રહીશું. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો fill in the blank with the correct past participle. જો અહીંયા સૂચનામાં ચોખ્ખું કહી દીધું છે past participle. past participle નો મતલબ થાય છે ભૂતકૃદંત. ભૂતકૃદંતનું અંગ્રેજી થાય છે past participle. past participle એટલે ભૂતકૃદંત. ભૂતકૃદંત એટલે V3 જેને આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ. ખાલી જગ્યા આપણે વાંચીએ. The chef, chef એટલે રસોઈયો. The chef had blank a delicious meal for the guest. મેં તમને અગાઉ કીધું હતું એમ કે V3 હોય ને એ કોઈ દી એકલું ન આવે, એને આગળ કોઈને કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ ને જોઈએ જ. તો જો અહીંયા તમારે વિકલ્પમાં એકેય હેલ્પિંગ વર્બ નથી તો અહીંયા જોવાનું ખાલી જગ્યા પહેલા તો કે હેડ આપેલું છે. અગાઉ આ ચર્ચા આપણે વારંવાર કરી દીધી છે કે વર્બને ING અને V3 એ કોઈ દી એકલું ના આવે, એને આગળ કોઈને કોઈ પ્રકારનું હેલ્પિંગ વર્બ જોઈએ ને જોઈએ જ. તો અગાઉ એક પણ વિકલ્પમાં અહીંયા આગળ હેલ્પિંગ વર્બ આપવામાં આવેલા નહોતા. અહીંયા આપણને હેલ્પિંગ વર્બ હેડ આપેલું છે એટલે કે V3 નો ઉપયોગ આપણે કરવાનો છે.
V3 નો ઓપ્શન જોતા જઈએ તો કુકડ V3 ના સ્વરૂપ તરીકે આવી શકે છે. બીજું છે કુક એટલે મૂળરૂપ થયું તો એ તો આવે જ નહીં. બીજું છે કુકિંગ સાહેબ એકલું કોઈ દી નો આવે, આગળ એમ ઇઝ આર વોઝ વેર હેલ્પિંગ વર્બ જોઈએ અને પાછું આપણે અહીંયા V3 લેવાનું છે એટલે આ ઓપ્શન પણ શક્ય ન બને. કુક્સ એસીએસ વાળું રૂપ છે એટલે આ પણ શક્ય નહીં બને. તો એનો જવાબ સીધો શું થઈ જશે? કુકડ. બરોબર, કુકડ. હવે તમને એવું થાય કે સાહેબ કુકડ જે છે એ તો સાહેબ V2 કુકડ બને છે, કુકડ જે છે એનું V2 કુકડ બને છે અને V3 પણ એ જ બને છે એનું. તો પછી અમને ખબર કેવી રીતે પડે કે આ કુકડ V2 છે કે V3? તો બહુ સિમ્પલ વસ્તુ છે, જ્યારે V3 ની હશે ત્યારે એની આગળ કોઈને કોઈ હેલ્પિંગ વર્બ હોય તો એને શું કહેવાય? V3 કહેવાય. પણ આ માની લ્યો એકલું જ હોત કુકડ, અહીંયા હેલ્પિંગ વર્બ નો હોત ને અને અહીંયા કુકડ લખ્યો તો એ કયું રૂપ કહેવાશે? V2 નું રૂપ જે છે એ કહેવાશે. બરોબર, તો આ વિકલ્પ જે છે એને ખાલી જગ્યાને આ રીતે કમ્પ્લીટ કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણને જે ખાલી જગ્યા કહેવામાં આવેલી છે, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ ફોર્મ. પાસ્ટ ટેન્સ અહીંયા આપણને કહી દેવામાં આવેલું છે, ભૂતકાળની વાત કરી દેવામાં આવેલી છે. ખાલી જગ્યા વાંચે લાસ્ટ યર. કદાચ ને મેં વિદ્યાર્થી મિત્રો કીધું એમ કે કદાચ ઉપર આવી સૂચના નથી આપતા કે પાસ્ટ ટેન્સ થી પૂરો, તો આપણને એટલી ખબર પડે છે કે અહીંયા લાસ્ટ યર ગયા વર્ષે એટલે સાહેબ વાત ભૂતકાળની હોય. વાત શેની હોય? ભૂતકાળની હોય. અને લાસ્ટ યર એ હંમેશા સાદા ભૂતકાળમાં આવે છે એટલે સાહેબ અહીંયા વાત સાદા ભૂતકાળની થાય છે અને વાક્ય હકાર છે એટલે સાહેબ જવાબમાં V2 જ આવે. પણ આપણે કદાચ એટલી ખબર પડી જાય કે ભૂતકાળ આવે છે એટલે સીધા આપણું ધ્યાન ઓપ્શન તરફ જવું જોઈએ. વોઝ ટ્રાવેલ્સ. સાહેબ વોઝ ભૂતકાળમાં આવે, ખાસ યાદ રાખજો, વોઝ ભૂતકાળમાં આવે પણ વિકલ્પ અહીંયા આપવામાં આવેલો છે ટ્રાવેલ્સ એટલે કે એસીએસ. આ તો કેવું થાય કે વોઝવેર સાથે તમે એસીએસ નું રૂપ આપો. વોઝવેર સાથે કોઈ દી એસીએસ નું રૂપ કોઈ દિવસ આવે જ નહીં. એનો મતલબ કે આ વિકલ્પ જે છે એ સદંતર ખોટો છે. વોઝવેર ની સાથે કાં V3 આવે, ખાસ યાદ રાખજો, નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો કે વોઝ અને વેર છે ને એની સાથે કાં તો V3 આવે અથવા તો આ નો આવે તો વોઝવેર ની સાથે વર્બ ને ING. આ બે જ રૂપો એના શક્ય બને છે. આ બે જ રૂપો શક્ય બને કે વોઝવેર ની સાથે કાં તો V3 આવશે અને કાં તો વોઝવેર ની સાથે વર્બ ને ING આવશે. આ બે જ વિકલ્પ જે છે એ શક્ય બનશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો એનો મતલબ કે વોઝ ટ્રાવેલ્સ એ વિકલ્પ જે છે એ સદંતર ખોટો છે. વિલ બી ટ્રાવેલિંગ. વિલ બી ટ્રાવેલિંગ નો મતલબ શું થાય છે? તો કે વિલ બી આપણે તો ખાલી જગ્યા ભૂતકાળની છે એટલે વિલ ઓપ્શન તો શક્ય જ નહીં બને. નેક્સ્ટ જોઈએ ટ્રાવેલ્ડ. ટ્રાવેલ્ડ નો મતલબ શું થાય છે? તો કે ટ્રાવેલ્ડ એટલે સાહેબ ભૂતકાળનું રૂપ છે તો કે હા છે, તો વિકલ્પ તરીકે આવી શકે. ઓપ્શન સીધો પછી ભૂતકાળનું જોઈને સીધું ટીક નથી મારી દેવાનું કે આ જ જવાબ છે. ચોથો ઓપ્શન પણ જોવાનો છે. ચોથો ઓપ્શન છે ટ્રાવેલ. ટ્રાવેલ નો મતલબ છે મૂળરૂપ અને મૂળરૂપનો મતલબ થાય છે સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળથી આપણે ખાલી જગ્યા કરવાની નથી કારણ કે આપણને બે જગ્યાએ કહી દીધું છે. એક તો પાસ્ટ ટેન્સ અહીંયા કીધું છે, કદાચ આ સૂચના ન હોય તો અહીંયા લાસ્ટ યર આપણને કહી દે છે કે સાદા ભૂતકાળથી કરવાની છે. તો વિકલ્પ તરીકે આ શક્ય બનશે નહીં. તો આપણો સાચો જવાબ શું થઈ જશે? તો કે ટ્રાવેલ્ડ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ જે એક્સપ્લેનેશન જે છે એ તમને સમજાણું હશે. નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ તો શું કીધેલું છે? ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. અહીંયા કાંઈ ચોખવટ કરવામાં આવેલી નથી કે શેનાથી પૂરવાની છે. તો હવે આપણે શું કરવાનું? વાક્ય વાંચી અને કોઈ એવો કાળ દર્શાવતો શબ્દ જે છે એ આપેલો છે કે નહીં જોવાનું છે. He felt a wave of anger. Felt નો મતલબ થાય છે અનુભવવું. Wave of anger એનો મતલબ થાય છે ગુસ્સાની લાગણી, ગુસ્સાની ભાવના, કે તેને ગુસ્સાની ભાવનાનો અનુભવ કર્યો. પછી તો કે then a wave of pain. pain એટલે કે દુઃખ, પછી એને દુઃખના ભાવનો અનુભવ થયો. ત્રીજું છે was this the boy he blank and educated. Was this the boy? શું આ એ જ છોકરો છે કે જેને એને શું આપ્યું? તો કે એજ્યુકેશન આપ્યું, ભણાવ્યો ગણાવ્યો. બરોબર. અને બીજી અહીંયા ટ્રેન. બધા વિકલ્પમાં ટ્રેન જે છે કોમન છે કે એને તાલીમ આપી અને ભણાવ્યો. આ એ જ છોકરો છે. પહેલા તો એને શું થયું? તો કે ગુસ્સો આવ્યો, પછી દુઃખની લાગણી થઈ અને એને એવું થયું કે શું આ એ જ છોકરો છે એટલે કે જે છોકરાને એને ભણાવ્યો હશે, તાલીમ આપી હશે, એ છોકરાએ કંઈક ખોટું કામ કર્યું હશે એટલા માટે શું કહે છે કે એને પહેલા ગુસ્સો આવ્યો પણ પછી એને દુઃખ થયું કે આ એ જ છોકરો છે જેને મેં તાલીમ આપીને એને ભણાવ્યો. હવે જોજો અહીંયા એક કાળને રિલેટેડ કાળ દર્શક સમય દર્શાવતો શબ્દ એક પણ નથી.
આમાં સમય દર્શાવતો એવો એક પણ શબ્દ આપણી સમક્ષ નથી. તો એના માટેનો વિકલ્પ મેં શું કીધું હતું, જ્યારે તમને અહીંયા જુઓ તો આ આખે આખું એક વાક્ય છે, અહીંથી બીજું વાક્ય ચાલુ થાય છે. તો હંમેશા તમારે વાક્યમાં જોવાનું કે ખાલી જગ્યા સિવાયના વાક્યમાં કયો કાળ કે કયો શબ્દ એવો આપેલો છે જે તમને કાળ વિશે માહિતી આપશે. તો પહેલા એક શબ્દ આપવામાં આવેલો છે અહીંયા ફેલ્ટ. ફેલ્ટ એ ભૂતકાળનું રૂપ છે, V2 છે. બરોબર, V2 છે, V3 કેમ નથી? કારણ કે જો V3 હોત તો આગળ કોઈને કોઈ હેલ્પિંગ વર્બ જોત, પણ અહીંયા એકલું છે એટલે V2 છે. V2 એટલે ભૂતકાળનું રૂપ છે, એટલે એક તો અહીંયાથી ખબર પડે કે આ સાદો ભૂતકાળ છે. આગળ વાંચો, અહીંયા ક્યાંય ખબર ન પડે, પણ ફરી પાછો અહીંયા એક બીજો શબ્દ આવે છે વોઝ. કદાચ મિત્રો જો અહીંયા ફેલ્ટ થી ખબર ન પડી હોય તો સીધું ધ્યાન આપણું જોવું જોઈએ અહીંયા વોઝ. કોઈ પણ વાક્ય હશે તો એમાં વર્બ તો આપે, કાં સમયદર્શક શબ્દ આપશે અને કાં આવા ક્રિયાપદ આપશે જેના આધારે આપણે કાળને ઓળખી શકીએ. વોઝય પાછું સાદા ભૂતકાળની અંદર જ આવે છે. એનો મતલબ એટલી સીધી ખબર પડી જાય કે આ ખાલી જગ્યા ભૂતકાળથી થાય. અગાઉ મેં ની ખાલી જગ્યામાં કીધું હતું કે વર્તમાન સાથે વર્તમાન આવે, ભૂતકાળ સાથે ભૂતકાળ આવે અને ભવિષ્ય સાથે ભવિષ્ય અથવા સાદો વર્તમાન આવે. આ એની જોડી છે. બે વાક્ય હોય તો એક વાક્ય વર્તમાનનું હોય તો બીજું વર્તમાનનું જ આવે, એક વાક્ય ભૂતકાળનું હોય તો બીજું વાક્ય ભૂતકાળનું જ આવે. કયો ભૂતકાળ આવે એ આપણે આગળ જોવાનું, પણ એટલી ખબર પડે કે અહીંયા એક વાક્ય ભૂતકાળના છે તો જવાબમાં ભૂતકાળ જ આવે. હવે વિકલ્પ વાંચો, પહેલું આપણને આપવામાં આવેલું છે શું? હેઝ. હેઝ કોઈ દી ભૂતકાળમાં આવે ને એટલે વિકલ્પને સીધી ચોકડી લાગે. કદાચ તમે આગળ વાંચો તો હેઝ અને ટ્રેન્સ એટલે કે હેઝની સાથે એસીએસ વાપરેલું છે. એસીએસ કોઈ દી હેઝ સાથે આવે નહીં, હેવ હેઝ સાથે હંમેશા V3 આવે, એટલે એ વિકલ્પ તો સદંતર ખોટો થઈ જાય. આગળ વાંચો, હેડ ટ્રેન્ડ. હેડ એટલે આપણે ભૂતકાળ જોઈએ છીએ, હેડ ભૂતકાળમાં આવે છે અને પાછું ટ્રેન્ડ V3 છે, એટલે વિકલ્પ શક્ય બને. આપણે એને ટીક કરશું અત્યારે હાલ પૂરતું. ઓપ્શન્સ 4 વાંચી લેવાના છે, એવું નથી કે સીધો વિકલ્પ મળ્યો એટલે ટીક કરી દીધું. આગળ વાંચો, ઇઝ ટ્રેન્ડ. શબ્દ શું આપવામાં આવેલો છે? ઇઝ. ઇઝ એનો મતલબ વર્તમાન કાળ થાય છે. આપણે તો જવાબ ભૂતકાળ જોઈએ છીએ એટલે વિકલ્પ નીકળી જશે. ચોથું છે ઇઝ ટ્રેન્ડિંગ. ઇઝ આપેલું છે, અગેન વર્તમાન કાળ છે, ઓપ્શન નીકળી ગયો. સીધો ડાયરેક્ટ આન્સર આપણી પાસે આવી ગયો, હેડ ટ્રેન્ડ. જો ખાલી કાળને ઓળખી લેશો શબ્દ ઉપરથી, બરોબર, ગુજરાતી ન આવડે તો કાંઈ નહીં, પણ એનો તમને આપણે ગુજરાતી કરવા જઈએ, ગુજરાતી કરતા તમે શબ્દને ઓળખો કે ભૂતકાળ છે તો ખાલી જગ્યા ભૂતકાળથી જ આવે. તો આ ખાલી જગ્યાનો સાચો આન્સર જે છે એ શું બનશે? તો કે હેડ ટ્રેન્ડ. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ ફોર્મ. અહીંયા આપણને ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે પાસ્ટ ટેન્સનું ફોર્મ ઉપયોગ કરવાનું છે, છતાં આપણે ખાલી જગ્યાને વાંચશું. આઈ બ્લેન્ક ફ્રેન્ચ વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. જ્યારે હું બાળક હતો ત્યારે હું શું કરતો હતો? તો કે ફ્રેન્ચ, અને બધામાં કોમન રૂપ છે સ્ટડી. એનો મતલબ કે હું અભ્યાસ કરી રહ્યો હતો, ફ્રેન્ચ ભાષા શીખી રહ્યો હતો. હવે શું કરવાનું છે? અહીંયા કહી દીધું છે પાસ્ટ ટેન્સ, પણ માની લો કે આ સૂચના ન આપેલી હોય તો કે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો છે, આવી સૂચના નથી આપેલી, માત્ર એટલું જ કીધેલું છે કે 4 માંથી કોઈ એક વર્બને તમે સિલેક્ટ કરો. તો આપણે જે મેથડ છે એમ અહીંયા તમે જુઓ તો આઈ બ્લેન્ક ફ્રેન્ચ આ એક વાક્ય છે અને બીજું વાક્ય વેન પછીથી ચાલુ થાય છે, એનો મતલબ કે આ બીજું વાક્ય છે. તો હંમેશા કાળને ઓળખવા માટેનો શબ્દ એકેય નથી, સમય ક્યાંય નથી બતાવ્યો, પણ વાક્યને તમે જુઓ તો અહીંયા કીધેલું છે કે વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. વોઝ એટલે કે જ્યારે હું બાળક હતો, ભૂતકાળની વાત થાય છે. અગેન વાત શેની આવી? સાદા ભૂતકાળની. સાદા ભૂતકાળની વાત આવી છે એટલે એટલી ખબર પડે કે અહીંયા જવાબ જે છે એ પણ ભૂતકાળનો જ આવશે. વિકલ્પો જુઓ, વિકલ્પમાં પેલું છે વોઝ સ્ટડીંગ, તો કે સાહેબ આ ભૂતકાળનો વિકલ્પ છે. વોઝ વેર અને વર્બને આઈએનજી આપણે અગાઉ શીખાતા એમ કે આઈએનજી હોય તો આગળ એમિઝાર કે વોઝવેર આવવું જોઈએ, તો સાહેબ છે એટલે આ વિકલ્પ શક્ય બને. સીધું ટીક મારવાનું નથી, બાકીના 3 ઓપ્શન જોજો. અહીંયા છે વેર સ્ટડીંગ. વેર સ્ટડીંગ એટલે આ બે વિકલ્પ આમ હરખા જેવા જ છે, બરોબર. તો બે તો શક્ય બનશે નહીં, તો કા વોઝ આવે ને કા વેર આવે, બે માંથી કોઈ એક વિકલ્પ આવી શકે, તેનું સોલ્યુશન કરી લ્યો. અહીંયા શું આપવામાં આવેલું છે? આઈ. આઈ આરે વોઝ આવે કે વેર આવે? આ તો સિમ્પલ વસ્તુ છે, સીધી ખબર પડે કે સાહેબ આઈ આરે વોઝ આવી શકે, વેર કોઈ દી આવે નહીં, એટલે આ ઓપ્શન એમ નીકળી જશે. ત્રીજું જોવો, સ્ટડીડ. સ્ટડીડ એટલે કેવું રૂપ થયું? તો કે સ્ટડીડનો મતલબ થાય છે ભણવું, ભૂતકાળનું રૂપ છે, તો કે આ ઓપ્શન એ શક્ય બને છે. આગળ છે વોઝ સ્ટડીડ. વોઝ સ્ટડીડ એટલે અગાઉ આપણે શીખાતા એમ કે વોઝવેર છે અને સ્ટડીડ એટલે V3 નું રૂપ છે. વોઝવેર અને V3 આવે એનો મતલબ કે સાહેબ આ પેસિવ વોઇસની ખાલી જગ્યા છે, બરોબર. પેસિવ વોઇસની ખાલી જગ્યામાં વોઝવેર
પ્લસ V3 અગાઉ આપણે જોયું હતું કે પેસિવ હોય તો કેવી રીતે આવે એમ ઇઝ આર આરે V3 હોય, વોઝ વેર આરે V3 હોય, અથવા તો બીન કે બીઇંગ આરે V3 હોય તો એ પેસિવની બને છે. તો અહીંયા આપણને આપવામાં આવેલું છે વોઝ વેર અને V3 અને એ ખાલી જગ્યામાં મેં એમ પણ કીધું હતું કે જ્યારે વોઝ વેર અને V3 આવે ને પેસિવનો વિકલ્પ હોય તો પહેલા એની શક્યતા ચેક કરવી કે પેસિવ છે કે નહીં. અને એનું મેં તમને ઓલરેડી સમજાવેલું છે કે જે કોમન વર્બ હોય સ્ટડી, એ સ્ટડીને તમારે શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાનો, જે જવાબ મળે એ ઓબ્જેક્ટ મળે છે, કર્મ મળે છે. જો એ કર્મ પહેલા હોય એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ આગળ હોય, વાક્યમાં પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ આગળ હોય. તો આપણે અહીંયા જોઈએ કે સ્ટડી એટલે અભ્યાસ કરવો. શું સ્ટડી કરે છે, શું અભ્યાસ કરે છે? તો ફ્રેન્ચ. શું અભ્યાસ કરે છે? ફ્રેન્ચ. હવે ફ્રેન્ચ જવાબ જે અહીંયા આપણને ફ્રેન્ચ શબ્દ મળ્યો એ વાક્યનો કર્મ કહેવાશે. કર્મ જોવો જોઈએ ક્યાં છે, વાક્યની શરૂઆતમાં છે તો કે ના સાહેબ શરૂઆતમાં નથી, ફ્રેન્ચ પછી છે. તો પછી હોય પેસિવ વોઇસ હોય તો કર્મ ક્યાં જોઈએ આપણે? આગળ જોઈએ. અહીંયા આગળ નથી એનો મતલબ સાહેબ આ ખાલી જગ્યા પેસિવની નથી. પેસિવની નથી તો પેસિવનો વિકલ્પ નહીં આવે. ઓપ્શન વૈધા આપણી પાસે બે, વોઝ સ્ટડીઇંગ અને સ્ટડીડ. તો હવે આપણે સાહેબ આ ખાલી જગ્યા કેવી રીતે કરવી? આ ખાલી જગ્યા ચાલુ ભૂતકાળની છે અને આ ખાલી જગ્યા સાદા ભૂતકાળની છે. તો હવે તમે આ ખાલી જગ્યામાં વિચારો. ચાલુ ક્રિયા હોય એનો મતલબ કે હું જ્યારે બાળક હતો ત્યારે ફ્રેન્ચ ભણી રહ્યો હતો કે ભણી લીધું હતું ભાઈએ? તો કે ભણી લીધું હોય. કેમ? કારણ કે બાળક જે છે એ તો એની એમ કહી શકાય કે 1 વર્ષથી લઈ અને તમે જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ 6ઠા 7મા ધોરણ કે 8મા ધોરણ સુધી આવે ત્યારે એને બાળક, અથવા તો 9મા 10મા સુધી આપણે એને થોડુંક બાળકથી થોડોક વધારે મોટો, પણ બાળકની કદાચ સંભાવના ગણીએ તો 1 થી લઈને 6-7 ધોરણ સુધી આવે તો એને બાળક જ કહેવાય. તો હવે એ બાળક તરીકે એને 6-7 વર્ષથી ઉપરની ઉંમર વહી ગયો. જો એને કીધું છે જ્યારે હું બાળક હતો ત્યારે, એટલે એનો મતલબ અત્યારે એ ભાઈ બાળક નથી. બાળક હતો ત્યારે એને ઓલરેડી ભણી લીધું છે. ક્રિયાને ચાલુ નથી બતાવી, એ ક્રિયા પૂરી બતાવી દીધી છે. પૂરી બતાવી એટલે એનો મતલબ સ્ટડીડનું રૂપ જે છે આવે, ચાલુ ક્રિયા આવે નહીં. એટલે જવાબમાં શું થઈ જશે? તો કે સ્ટડીડ. આશા રાખું છું કે આ ખાલી જગ્યા જે છે આપના સુધી કમ્પ્લીટ થઈ ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે આગળ વધીએ પહેલા અહીંયા જોઈએ તો કે આપણે જય કરિયર ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જે આપણી એપ્લિકેશન છે એની અંદર ઓલરેડી MPHW અને FHW જે આવનારી આ જે ભરતી છે એની અંદર 2368 જગ્યાઓ જે છે એ ગવર્મેન્ટ તરફથી નોટિફિકેશન બહાર પડેલું છે. તો એનો આપણે વિડીયો કોર્સ જે છે એ જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણી એપ્લિકેશન ઉપર તમને મળી રહેવાનું છે. અને એ પણ રેકોર્ડેડ અને વીકલી લાઈવ આપણે લેક્ચર જે છે એ તમને મળશે, જેની પ્રાઇસ તમે જોવો તો 3 મહિના માટેની માત્ર ને માત્ર 499 રૂપિયા છે, જેની અંદર તમારે કોમન સબ્જેક્ટ જે છે એ બધા આવી જશે. અને જો આપને 6 મહિનાની વેલિડિટી જોતી હોય તો એ કોર્સ માત્ર ને માત્ર તમને 699 રૂપિયામાં મળશે. આ કોર્સની અંદર તમને શું મળશે? તો કે નવા અભ્યાસક્રમ મુજબ બધા જ વિડીયો લેક્ચર તમને મળી રહેવાના છે. એના સિવાય આપણે વાત કરીએ તો કે ડોક્ટર દ્વારા તૈયાર કરેલા ટેકનિકલ વિષયને આપણે સ્પેશિયલાઇઝ ડોક્ટરોને ઇન્વાઇટ કરીને એમની પાસે આપણે વિડીયો લેક્ચર જે છે એ એમના દ્વારા આપવામાં આવશે. તજજ્ઞ ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલા અન્ય વિષયોના લેક્ચર્સ પણ આપણે તમને આપવાના છે આની અંદર. અને ટેકનિકલ વિષયના લાઈવ લેક્ચરનું વીકલી આયોજન જે છે એ તમારા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ રૂપથી આયોજન કરવાના છીએ. અને સમયાંતરે આપણે ટેસ્ટનું પણ આયોજન કરતા રહેશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ આપણે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ પંચાયત માટેની જે MPHW અથવા તો FHW માટેની તૈયારી કરી રહ્યો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ જય કરિયર ઓનલાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સ જે છે એને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને આવનારી એક્ઝામમાં આપણે જે આપણા દ્વારા મુહિમ ચલાવવામાં આવે છે કે આપણે ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થી સરકારી નોકરી તરફ આગળ વધે અને એમને મળે, તો એ મુહિમમાં અને એ પણ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર આટલી ઓછી પ્રાઇઝમાં તમને દરેક વિષયનું પાયાવાર પદ્ધતિસર જે નોલેજ જે છે આપવામાં આવશે. તો આ કોર્સને આપણે હાલ ને હાલ સબસ્ક્રાઇબ જે છે એ કરી દઈએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તરફ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન. કયા કાર્ડથી પૂરવાની છે એ કંઈ કહેવામાં નથી આવેલું. તો આપણે જોઈએ તો મિસ્ટર પોકેટ, ફરી પાછું જે ખાલી જગ્યાથી શરૂઆત કરી હતી ત્યાં જ આપણે આવી ગયા છીએ. મિસ્ટર પોકેટ એ કોઈ વ્યક્તિનું નામ છે. ડીડ નોટ ઓબ્જેક્ટ ટુ ધીઝ અરેન્જમેન્ટ. ઓબ્જેક્ટનો મતલબ થાય છે વિરોધ ઉઠાવવો, વિરોધ કરવો. એને આ એરેન્જમેન્ટ ગોઠવણ હતી એનો કોઈ વિરોધ ન કર્યો. બટ પણ ખાલી જગ્યા ધેટ બિફોર એની સ્ટેપ્સ could possibly be taken in it. પણ તમે એમાં કોઈ પણ પગલાં ભરો એ પહેલા
ઇટ મસ્ટ બી સબમિટેડ ટુ માય ગાર્ડિયન. કે મિસ્ટર પોકેટે જે છે એનો કોઈ વિરોધ ન કર્યો, પણ મિસ્ટર પોકેટે એટલું કીધું કે તમે આમાં કોઈ પણ સ્ટેપ્સ લ્યો, કોઈ પણ નિર્ણય લ્યો ને એ પહેલા મારા ગાર્ડિયન, મારા વાલીને આની જાણ જે છે એ કરજો. હવે આમાં તમે જુઓ તો આપણે સૌથી પહેલા વહેલું નક્કી કરવાનું છે કાળ. પણ કાળને નક્કી કરવા માટે જોવાનું કે એકેય કાળ દર્શાવતો શબ્દ આમાં આપણને આપવામાં આવેલો નથી. તો આપણે સિમ્પલી શું જોઈએ છીએ, વર્બ વાંચતા જાવ તો પેલું અહીંયા નિશાની આપેલી છે ડીડ નોટ ઓબ્જેક્ટ, એટલે કે ભૂતકાળ છે. અને ભૂતકાળો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ખાલી જગ્યા ભૂતકાળથી જ પૂરવામાં આવશે. ભૂતકાળથી પૂરવામાં આવશે એટલે હવે આપણે ઓપ્શન જોઈએ. તો ઓપ્શનમાં તમે જુઓ તો એડવોકેટેડ, પ્રોટેસ્ટેડ, અડોપ્ટેડ અને અર્જડ. સાહેબ ચારે ચાર વિકલ્પ જે છે એ શું છે તો કે ભૂતકાળના જ છે. તો હવે એનો મતલબ શું કરવો પડે આપણે કે આ ખાલી જગ્યાને સમજી અને એના જે વિકલ્પો આપેલા છે એને પણ સમજવા પડે અને એ મુજબ આપણે ખાલી જગ્યા કરવી પડે. તો પહેલો વિકલ્પ છે એડવોકેટેડ. એડવોકેટેડ શબ્દ આપણને એડવોકેટ, એડવોકેટનો મતલબ શું થાય છે, કોઈ વ્યક્તિ જે વકીલ હોય, દલીલ કરતો હોય, સલાહ આપતો હોય એને આપણે શું કહીએ છીએ એડવોકેટ. એટલે એ શું કરે છે તો કે અહીંયા મિસ્ટર પોકેટ જે છે એને આ ગોઠવણ સામે વાંધો ન ઉઠાવ્યો, પણ એને અહીંયા કોઈ વકીલની સલાહ લેવાની વાત છે કે ભાઈ એને વકીલની સલાહ લઈને કીધું કે આ મારા માતા પિતાને સબમિટ કરજો. ના, એવી કોઈ વકીલની ક્યાંય વાત આવતી નથી. એનો મતલબ કે આ વિકલ્પ શક્ય બનશે નહીં. આગળ વધીએ. પ્રોટેસ્ટેડ. પ્રોટેસ્ટેડનો મતલબ થાય છે વિરોધ કરવો. હવે તમે જોવો જોઈએ કે અહીંયા એને એવું કીધું છે કે એને વિરોધ ન કર્યો, પણ હવે જો તમે પ્રોટેસ્ટેડ લખો તો એનો મતલબ કે બટ પ્રોટેસ્ટેડ, એનો મતલબ કે એને વિરોધ ન કર્યો પણ વિરોધ કર્યો. પ્રોટેસ્ટેડ નો મતલબ વિરોધ કરવો. આગળ એવું કહો છો કે એને ડીડ નોટ ઓબ્જેક્ટ, આનો મતલબ જ એ થાય કે એને વિરોધ ન કર્યો. અને બટ નો ઉપયોગ થાય એનો મતલબ કે વિરોધ ન કર્યો હોય તો એનો મતલબ કે વિરોધ કર્યા વગર આગળ વધે છે. તો અહીંયા પ્રોટેસ્ટેડ બે શબ્દ સરખા જ થાય એટલે વાક્ય રચનામાં એ સરખા બેસે નહીં કે એને વિરોધ કર્યો, વિરોધ ન કર્યો પણ વિરોધ કર્યો. તો એવી તો રચના શક્ય ન બને. આગળ છે અડોપ્ટેડ. અડોપ્ટેડ નો મતલબ થાય છે સ્વીકારવું. તો સ્વીકારવું નો મતલબ કે અહીંયા કાંઈ સ્વીકારવાની વાત નથી, બરોબર, કે ભાઈ એને કોઈ આર્ગ્યુમેન્ટ જે છે એ એને ન કરી કોઈ કે ભાઈ મિસ્ટર પોકેટ જે છે એને ડીડ નોટ ઓબ્જેક્ટ ટુ ધીસ અરેન્જમેન્ટ, ગોઠવણ સામે કોઈ વાંધો ન લીધો પણ એને આ બાબત સ્વીકારી નથી. એને શું કરી છે તો કે અર્જડ. અર્જડનો મતલબ શું થાય છે, રિક્વેસ્ટ કરવી, વિનંતી કરવી. એને કાંઈ વાંધો ન ઉઠાવ્યો, આજે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમે કાંઈ વાંધો ન ઉઠાવ્યો પણ તમે રિક્વેસ્ટ કહ્યું કે સાહેબ આ વસ્તુ મારા માતા પિતાને તમે કહેજો, મારા વાલીને આની જાણ કરજો. એટલે રિક્વેસ્ટ કરે છે, અર્જડ કરે છે. એટલા માટે જવાબ જે છે એ સાચો શું આવશે તો કે અર્જડ. આવી ખાલી જગ્યાઓ તમારે એના વાક્યના મિનિંગ જે છે એને સમજીને કરવી પડે છે. નેક્સ્ટ ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટમાં સૂચના આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. કોઈ કાળ કે એવી કાંઈ કીધું નથી. When Ranbir saw the boy approach, he blanked from the ground. કાળને ઓળખવા માટેનો આપણને એક પણ શબ્દ જે છે અહીંયા આપવામાં આવેલો નથી. તો આપણે શું કરવાનું છે, બે વાક્ય છે એવું તો જોતા સીધી જ ખબર પડે છે. તો ખાલી જગ્યા સિવાયના વાક્યમાં તમારે કયું વર્બ છે એ જોવાનું છે. તો અહીંયા તમે જોવો એટલે શબ્દ આપેલો છે સો. સો એટલે સી નું ભૂતકાળનું રૂપ છે. સી નું ભૂતકાળનું રૂપ શું થાય છે તો કે સો. એનો મતલબ કે આ ખાલી જગ્યામાં ભૂતકાળ છે તો જવાબ એ શેમાં આવશે, ભૂતકાળમાં. તો ઓપ્શન જોવો રાઇઝિંગ. હવે તમને તરત જ વિકલ્પ જોતા ખ્યાલ આવી જાય કે સાહેબ રાઇઝિંગ છે તો ખાલી જગ્યા પહેલા એક હેલ્પિંગ વર્બ છે નથી તો રાઇઝિંગ સાહેબ આવી જ ન શકે. કારણ કે રાઇઝિંગ આઈએનજી વાળું રૂપ હોય એની આગળ કોઈને કોઈ હેલ્પિંગ વર્બ જોઈએ પણ એવું ક્યાંય આપેલું નથી એટલે રાઇઝિંગ નો આવે. એના પછી જે રાઇઝ એટલે કે છે મૂળરૂપ, અને મૂળરૂપ કોઈ દી ભૂતકાળમાં આવે નહીં. આવે પણ ક્યારે આવવું જોઈએ તો કે ડીડ હોય તો. અહીંયા ક્યાંય ડીડ છે નહીં તો એનો મતલબ કે આ વિકલ્પ પણ શક્ય ન બને. રાઇઝિસ એસીએસ લાગેલું રૂપ છે. એસીએસ તો હંમેશા સાદા વર્તમાન કાળમાં જ આવે છે એટલે એ પણ રૂપ શક્ય નહીં બને. તો છેલ્લે ઓપ્શન કયો વધ્યો છે, રોઝ. રોઝ એટલે ઊભું થવું. એટલે શું કહે છે કે હી રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ વેન રણબીર સો ધ બોય અપ્રોચ. જ્યારે રણબીરે છોકરાને આવતા જોયો, અપ્રોચ એટલે આવતા જોયો, ત્યારે શું થયું તો કે હી રોઝ એ ઊભો થયો ફ્રોમ ધ ગ્રાઉન્ડ, એ ગ્રાઉન્ડ ઉપરથી ઊભો થયો. રોઝ એ V2 નું રૂપ છે. બરોબર. તો આ જે છે એ ખાલી જગ્યાનો સાચો જવાબ જે છે એ બનશે.
વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે આજે જે સિરીઝની શરૂઆત કરી હતી ટેન્સ અને વર્બની, એની જે પહેલી જે સિરીઝ છે, પહેલો લેક્ચર જે છે એનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ જે છે સિરીઝમાં આપણે જે કોઈ પણ પીવાયક્યુનું સોલ્યુશન કર્યું તો આપ તમામ વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે એને સમજી ગયા હશો. અને આજે આપણા લેક્ચરનો એન્ડ કરીએ પહેલાં ફરી એક વખત કહું છું કે આપણા લેક્ચરને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો તો આપણે વધારે ને વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકશું અને ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણે આ માહિતી પહોંચાડી અને એને નોકરી મેળવવામાં સહભાગી થઈએ. આશા સાથે આજનો લેક્ચર આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. થેન્ક યુ.